Jai Hind, dear students. How are you, all of you? So, wish that you all are so much great at the home and learn all the things very perfectly. And dear students, આ સેશનમાં આપણે જોવા જઈ રહ્યા છે ઓગસ્ટ 2024 ધોરણ 12 સાયન્સ યુનિટ ટેસ્ટ. હા ડિયર, આશા રાખું છું કે આપ દરેકની યુનિટ ટેસ્ટ બહુ જ સારી ગઈ હશે અને એના માટે જે સોલ્યુશન કરવાનું છે ખૂબ જ આવશ્યક વસ્તુ છે. ધોરણ 12 સાયન્સ બોર્ડની એક્ઝામ આવી રહી છે. આ એક્ઝામ માટે એમસીક્યુ ની તૈયારી યોગ્ય રીતે થવી એ ખૂબ આવશ્યક વસ્તુ છે. અને તમે પણ જાણો છો ડિયર કે આ યુનિટ ટેસ્ટની અંદર જે રીતે તમે એમસીક્યુ ની તૈયારી કરો છો ત્યાર પછી એક્ઝામમાં ટ્રાય કરો છો, આફ્ટર એક્ઝામ આ સંપૂર્ણપણે જે પ્રશ્ન બેંક હોય છે એનું સોલ્યુશન એ પણ કરી લેવું ખૂબ જરૂરી વસ્તુ છે. કારણ કે આવા જ એમસીક્યુ ની પ્રેક્ટિસ કર્યા કરવાથી, કરતા રહેવાથી, રિવિઝન કરવાથી એક સારામાં સારું બોર્ડનું જે રિઝલ્ટ છે એ જનરેટ કરી શકાય છે. તો આજના સેશનની અંદર આપણે જોવા જઈ રહ્યા છે દરેકે દરેક ક્વેશ્ચનનું બેટા એક એકદમ વ્યવસ્થિત સોલ્યુશન, જ્યાં સોલ્યુશનની સાથે સાથે કેટલીક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. આશા રાખું છું કે આપ તૈયાર હશો આજના સોલ્યુશન માટે. બટ બિફોર ધેટ એક વસ્તુ દરેક વિદ્યાર્થી જાણી રાખજો, સોલ્યુશન જે બી છે ડિયર એ આપણા ઇમ્પ્રુવમેન્ટ માટે છે. નહીં કે બસ આન્સર છે એને જોઈ લેવ, ગોખી લેવ, બસ વાર્તા પૂરી, એનાથી કોઈ ઇમ્પ્રુવમેન્ટ નહીં આવશે. એ તો પેલું થયું ને કે એક રંગ લાલ છે, એક રંગ લીલો છે, એક રંગ પીળો છે, એક રંગ કેસરી છે, રંગો જોઈ લીધા ને રંગો સાથે મેચ કરી લીધા. પણ જીવનમાં રંગો બેટા ક્યારેક લિમિટેડ નથી હોતા, રંગો અનલિમિટેડ હોય છે. એ જ રીતે ફિઝિક્સની અંદર પણ જે એમસીક્યુ તમને લાગે છે બેટા એમસીક્યુ એઝ ઇટ ઇઝ નથી હોતા. તમારે એ એમસીક્યુ ની પાછળ જે રહેલું ડિટેલ એનાલિસિસ છે, જે ફંડામેન્ટલ એની પાછળ ડિયર એપ્લાય થાય છે, એ દરેક વસ્તુને જાણવી શીખવી જરૂરી હોય છે. આફ્ટર ધેટ એમસીક્યુ તમારા માટે ઇઝી બની જતા હોય છે. તો શરૂઆત કરશું આજના ધમાકેદાર લેક્ચરની. એન્ડ બિફોર ધેટ આપની આ એકમ કસોટી કેવી રહી છે જણાવી શકો છો સરને એકવાર? કેટલો ટાર્ગેટ તમે અચીવ કરી શક્યા છો જણાવી શકો છો સરને? અને સાથે સાથે જો એકમ કસોટી સર હજી બાકી છે તો બેસ્ટ ઓફ લક ફોર ધેટ થિંગ્સ બેટા. ઓકે, ચલિए તો સ્ટાર્ટ કરીએ એકમ કસોટી. સર એમાં જે ઓગસ્ટની 2024માં અમારી એકમ કસોટી છે એની અંદર ફિઝિક્સ માટે કયા કયા ચેપ્ટરો એનસીઆરટી મુજબ અમારે જોવાના છે, સો એ ચેપ્ટર 3 અને ચેપ્ટર 4 તમને અંદર મિક્સ કરીને આપવામાં આવ્યા છે. ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન 45 છે. ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન 45 છે. સો ધેટ્સ વાય રાઈટ. સર અહીંયા કંઈક એરર દેખાય છે ને, અહીંયા કંઈ લખ્યું જ નથી. ઓહો બેટા સમજ, આ પ્રી પ્લાન વસ્તુ છે જે તમારા માટે અહીંયા સર રાખી છે. વેરી ફર્સ્ટ પહેલો એમસીક્યુ જોઈએ તો ખરી કેટલા ધારદાર વિદ્યાર્થીઓ અહીં હાજર છે. સર પૂછ્યું છે નીચેનામાંથી વાહકત્વ નું પારિમાણિક સૂત્ર શું છે? ચલિए સર અમે જાણીએ છીએ કે અવરોધ R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A હોય છે. યસ સર, સમજો વાહકત્વ પૂછ્યું છે, જે અવરોધ છે ને એ અવરોધનું વ્યસ્ત કરવાથી જે પ્રાપ્ત થાય એને આપણે બોલીએ છીએ કે સર એ એકચ્યુઅલમાં વાહકત્વ છે. ઓકે સર, અવરોધકતા ડિયર અવરોધકતાનું જે વ્યસ્ત કરવાથી પ્રાપ્ત થાય એને સિગ્મા બોલવામાં આવે, અને જે સિગ્મા છે એ વાહકતા કહેવામાં આવે છે. સો ધ્યાન રાખજો, વાહકત્વ એક ડિફરન્ટ વસ્તુ છે, વાહકતા એ પણ એક ડિફરન્ટ વસ્તુ છે જે સિગ્મા તરીકે સમજ્યા છે. નાવ અવરોધ માટે સર અમે જાણીએ છીએ અવરોધ એટલે એના માટે એકમ ઓમ છે. ટુ નાઇસ બેટા, અવરોધનો એકમ ઓમ છે. V ઇઝ ઇક્વલ ટુ IR, અને અહીંથી આપણે R ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ V ડિવાઇડેડ બાય I છે. V નો એકમ વોલ્ટ છે, છેદમાં એમ્પિયર છે. વોલ્ટ માટે પારિમાણિક સૂત્ર બચ્ચાને મોઢે હોવું જોઈએ. ગુજરાતમાં પૂછે બોલો V નું પારિમાણિક સૂત્ર શું છે બેટા, હર બચ્ચાને આવડવું જોઈએ. સર V માટે ડાયરેક્ટ જ મગજમાં ફિટ કરી દીધું છે, M1 L2 T-3 A-1. સર આ રટ્ટા માર સ્કીમ બેટા સમજ, V નું પારિમાણિક સૂત્ર ને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, હર વિદ્યાર્થીને ડાયરેક્ટ યાદ હશે, બહુ સમય બચી જશે. સર યાદ કેવી રીતે રાખવું? 1 2 3 1 પહેલા 2 પ્લસ બીજા 2 માઇનસ, ચમકી ગયો દિમાગમાં. વન્સ અગેન 1 2 3 1 પહેલા 2 પ્લસ બીજા 2 માઇનસ. સર રટ્ટા મારવા માટે બેટા સમજ, V ઇઝ ઇક્વલ ટુ U બાય ક્યુ છે, તો કે હા સર U બાય ક્યુ છે, તો અહીંયાથી બની જાય જુલના છેદમાં કુલમ પરથી બની જાય, ના નથી પણ ડાયરેક્ટલી રાખો સારી વસ્તુ છે. હવે અહીંયાથી આ જે અવરોધ છે ને એનું વ્યસ્ત કરવાથી વાહકત્વ મળે છે. અહીંયા મારા માટે આ વોલ્ટ છે ડિયર, છેદમાં પ્રવાહ બાકી છે ને એમ્પિયર એકવાર. સો ફાઇનલી M1 L2 T-3 A-2 જોવા મળે, 1 ઉપર જાય તો આ અવરોધ માટે છે. ચલિए એનું વ્યસ્ત કરવાથી જે આન્સર આવે છે એ જ આન્સર અહીંયા બાકી છે, બટ અહીંયા લખીને પ્રોવાઈડ કર્યો નથી. સો શું આન્સર છે એ તમારે સરને અહીંયા જરૂરથી બેટા જણાવવાનો રહેશે. સો તમારે લખવાનો છે પરફેક્ટ આન્સર, રાઈટ આન્સર બેટા સરને જણાવો કોમેન્ટની અંદર. ઠીક છે સર, વિકલ્પ 2 છે. હા, જે રટ્ટા માર સ્કીમ છે ને વિકલ્પ 2 એ ગોખી કાઢશે, બટ શું આન્સર છે એને ખબર ના પડશે. ઓકે ચલિए તો આપનું કામ રેડી છે, બહુ વ્યવસ્થિત રીતે તમે આનો
વ્યસ્ત કરવાનું છે તો આના ઇન્વર્સ દ્વારા આરામથી પારિમાણિક સૂત્ર મને જણાવી શકો છો. ચલિए નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન સમજો. આ ક્વેશ્ચનમાં શું કીધું છે, કઈ ભૌતિક રાશિનો એકમ મીટર સ્ક્વેર વોલ્ટ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છે? સર મ્યુ મ્યુ ઇટ મીન્સ બેટા સમજો એકમ વિદ્યુત ક્ષેત્ર માટે જે ડ્રિફ્ટ વેગ છે એને બોલાય છે મોબિલિટી. મોબિલિટી માટે બોલે તો વેગ મીટર પર સેકન્ડ. વિદ્યુત ક્ષેત્રના બે એકમ ન્યૂટન પર કુલમ છે, અધરવાઇઝ મીટર પર સેકન્ડના છેદમાં વોલ્ટ અપોન મીટર થાય. અહીંયાથી ડિયર ઉપર જાય તો મીટર 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 સ્ક્વેર ડિવાઇડેડ બાય વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. સો શું તમને દેખાય છે? મીટર સ્ક્વેર છે છેદમાં વોલ્ટ છેદમાં સેકન્ડ છે, તો લખી શકાય કે મોબિલિટી છે. બટ છતાં બી જો મન થાય છે કે સર અવરોધકતા માટે ઓમ ઇન્ટુ મીટર, વિદ્યુત ક્ષેત્ર ન્યૂટન પર કુલમ, ડ્રિફ્ટ વેગ મીટર પર સેકન્ડ ખ્યાલ હોય જરૂરી છે. બી કન્ટિન્યુ. આગળનો કેસ અહીંયા શું કીધું છે? સર સાચા જોડકા જોડો, જોડી દેશો, કોઈ ચિંતા નથી. વિદ્યુતીય અવરોધનું પારિમાણિક સૂત્ર સૌથી પહેલા સમજો ઓમ ઇન્ટુ મીટર છે. હા ના ના સર ઓનલી ઓમ, ઓનલી ઓમ. હા ને સમજો તો ઓમ માટે આપણે જાણીએ છીએ કે વોલ્ટમાં 1 એમ્પિયર વધી જાય. તો વોલ્ટ માટે સરે કીધું ને M1 L2 T-3 A-1 આ કોના માટે છે? V માટે. સર વોલ્ટની અંદર હજુ 1 એમ્પિયર વધી જાય તો કે ના સર છેદમાં આવે, V ના છેદમાં આવી તો 1 એમ્પિયર માઇનસ થશે. સો M1 L2 T-3 A-2 તો અહીંયા મને દેખાય છે ઓપ્શન ક્યુ આવશે, એટલે કે અહીંયા બીજો ઓપ્શન છે. વિદ્યુત સ્થિતિમાન સર રટ્ટા માર સ્કીમ અમને ડાયરેક્ટ મોડે જ છે સર M1 L2 T-3 A-1. સો ચેક કરો કે પહેલામાં ક્યુ હોય એવું કાં છે? સર પહેલામાં ક્યુ હોય પહેલું, પહેલામાં ક્યુ હોય બીજું. નથી નથી સર. અને બીજામાં કોણ છે? આર છે. બીજામાં યસ 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 મળી ગયું સર. સો ધેટ્સ વાય અહીંયા ઓપ્શન સી છે કરેક્ટ આન્સર છે. છતાં બી સર જણાવી રાખે છે કે વિશિષ્ટ અવરોધ ઇટ મીન્સ બેટા અવરોધકતા. જો નહીં ખબર હોય તો ધ્યાન રાખજો, અવરોધકતા. ઠીક છે. અને અવરોધકતા માટે ઓમ ઇન્ટુ મીટર છે. એક લંબાઈ આની અંદર વધી જાય તો 3 વખત પ્રાપ્ત થાય. સો આ આવશે ખચાક પૂરું બેટા. ઠીક છે. સો અહીંયા આવશે પી અને અહીંયા આવશે એસ. ચલિए નેક્સ્ટ. આના પછીનો ખેલ સમજો. શું કીધું છે? શૂન્યાવકાશની પરમીએબિલિટી. બેટા પરમિટિવિટી, પરમીએબિલિટી દરેક શબ્દની અંદર એક નાનો નાનો ડિફરન્સ છે. પરિણીતિ ચોપડા બિલકુલ નથી. હા ને મુસ્કરાયા કરો બેટા. ચલિए સુન. મ્યુ નોટ માટે પૂછ્યું છે કે સર એકમ શું થશે? સર બાયો સાવર્ટનો નિયમ. હા છી એવું ના લેવાનું, એકદમ ઈઝી ઇક્વેશન. B is equal to mu 0 ni. સો માટે B is equal to સર આ તો સમીકરણ અમે ભણ્યા છે સોલેનોઇડ માટે હોય છે. તો સોલેનોઇડ માટે B is equal to mu 0 n नंबर ऑफ टर्न, एकम लंबाई में रहेला आटाओनी संख्या. सर ये कहां से आया? बेटा थोड़ा पढ़ के आओ. चलिए बी नो एकम टेस्ला, म्यू 0 नो एकम मने खबर नहीं, आटा नो एकम नहीं बेटा, प्रवाह है एम्पियर में, लंबाई है मीटर में. सो फाइनली म्यू नॉट माटे एकम मળી જાય ટેસ્લા મીટર ડિવાઇડેડ બાય એમ્પિયર. વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આગળ વધતા રહેશું. જે જગ્યાએ મને એવું લાગે છે કે ઇન ડિટેલમાં સમજાવું છે સર બતાવશે. ઠીક છે. જ્યાં સુધી જરૂરી છે ત્યાં સુધી આગળ વધીશું. ગેલ્વેનોમીટરમાં વપરાતા સ્પ્રિંગ અચળાંક. अभी ये क्या चीज है बेटा? सुनो तो गैल्वेनोमीटर में આપણે એવું જાણીએ છીએ કે સર અહીંયા જે ફ્લક્સ છે ને સર ફ્લક્સ નથી, આ ફાઈ છે, વડ છે. હા બેટા, તો અહીંયા જે એકચ્યુઅલમાં જે વડ હોય છે એના આધારિત આપણે આ ખેલ ચાલુ કર્યો છે કે વડ એકચ્યુઅલી એ પ્રવાહ જે છે બેટા એના આધારિત જે ટોર્ક છે એના સમપ્રમાણમાં છે. સો ડાયરેક્ટલી આપણે આ સમીકરણ લખ્યું છે કે અહીંયાથી બેટા સમજો કે સ્પ્રિંગનો વડ અચળાંક એન્ટર ક્યાં થાય છે? સર એ જે છે ને એ એન્ટર થાય છે એકચ્યુઅલી સમપ્રમાણતાના અચળાંક તરીકે. રાઈટ છે. જે અહીંયા આપણો સ્પ્રિંગનો અચળાંક છે કોની તરીકે એન્ટર થાય છે? સર એ એન્ટર થાય છે સમપ્રમાણતાના અચળાંક તરીકે. ઠીક છે. ઓકે. સો એમાં આપણે સમજશું બેટા કે ભાઈ ફાઈ કેવી રીતે છે? પ્રવાહથી ટોર્ક, ટોર્કથી ફાઈ. સો લખી શકાય કે જે ટોર્ક છે ને સર એ ટોર્ક એકચ્યુઅલી એના માટે જે આવર્તન મળે છે એના સમપ્રમાણમાં છે. સો ટોર્ક અહીંયાથી દૂર કરતા કે ફાઈ, કે નું નામ છે સ્પ્રિંગ માટે વડ અચળાંક. સો K is equal to टो बाय फाई. टॉय નો એકમ જૂલ છે અને ફાઈ નો એકમ બેટા રેડિયન હોય. રેડિયન નો કોઈ પારિમાણિક સૂત્ર નથી. જૂલ M1 L2 T-2 છે. ઠીક છે. સો M1 L2 T-2, M1 L2 T-2. ચलिए બી કન્ટિન્યુ. નેક્સ્ટ આના પછી શું પૂછ્યું છે? હેલો 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 હેલો. ચલિए સર અહીંયા પ્રોટોન V, અહીંયા B આપેલો છે. ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય લાગતું ચુંબકીય બળ ચાલુ કરી દીધું દિમાગ વાપર્યા વગર. સર F is equal to Q in the bracket V cross B છે. મને અહીંયા કીધું છે સર કોની વાત કરવાની છે? પ્રોટોનની વાત કરવાની છે. વિદ્યુત ભારનો વેલ્યુ E થાય. સર E મૂકી દેવ, B મૂકી દેવ. અરે રૂક જા બેટા, રૂક જા. ઓ હા સોંગ નહીં ગાવાનું. સર શું કહે છે? અહીંયા પેલા V ને ફીલ તો કર. સર 2i cap 3j cap. B ને ફીલ તો કર. 2i cap 3j cap સેમ. ઇટ મીન્સ V અને B ને સેમ ડાયરેક્શનમાં છે ડિયર. તો V અને B સેમ ડાયરેક્શનમાં છે, એકબીજાને સમાંતર છે. જો સમાંતરમાં હોય તો ફોર્સ QVB સાઇન સર સમાંતરમાં છે એટલે થીટા 0. તો સાઇન 0 સસાવન સર નો સાઇન 0 નો આન્સર 0 છે. તો અહીંયા કોઈ ગણતરી કરવા જવાની જરૂર નથી ડિયર.
આન્સર 0. હા, આઈ નો તમને આઈડિયા છે બેટા, તમે આ કરી શકો છો. આઈ કેપ, જે કેપ, કે કેપ, 2 છે, 3 છે, 2 છે, 3 છે, થઈ જશે. બટ આ વેમાં ઈઝી છે યાર, જોવાઈ જશે. ચલિए આગળનો કેસ. બેટા જ્યારે આ પ્રકારનો કેસ હોય ને કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં બી ને લંબ રૂપે પ્રોટોન છે, ડ્યુટેરોન છે અને જે આલ્ફા કણ છે સમાન ગતિ ઉર્જા સાથે ગતિ કરે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા જે કી પોઈન્ટ છે ગતિ ઉર્જા છે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ બેટા, તમને આઈડિયા છે કે એફ જ્યારે સર અહીંયા કેન્દ્રગામી બળ છે, એ કેન્દ્રગામી બળ ચુંબકીય બળ પૂરું પાડે અને એ રીતે આપણે આખી થિયરી કરી શકીએ છીએ. બટ ક્યારેક સમયનો બચાવ, હા, આ રીતે કરવા જાવ તો લાગે 1 મિનિટમાં એમસીક્યુ પત્યા, નથિંગ. સો સમજો, જ્યારે સમાન ગતિ ઉર્જા સાથે છે ત્યારે આ લોકોનું જે રિલેશન છે ને એ બધા મગજમાં ફીટ કરી દઉં કે જે પ્રોટોનની ત્રિજ્યા છે, જે ડ્યુટેરોનની ત્રિજ્યા છે અને જે આલ્ફા એટલે બેટા સમજો હિલિયમ, અને જે હિલિયમ માટે ત્રિજ્યા હોય છે એનો જવાબ 1/√2/1 હોય છે. આ તમારા દિમાગમાં ફિટ હશે, બહુ આસાન થઈ જશે તમારા એમસીક્યુ ને અગાડી વધારવાનો. અહીંયા શું પૂછ્યું છે એમસીક્યુ? સર કોણ વધારે, કોણ સરખું, કોણ નાનું, કોણ મોટું? તો અહીંયા સમજ પડે કે √2 મોટો છે એટલે કે ડ્યુટેરોનની ત્રિજ્યા મોટી છે, બાકીની બે 1 1 1 સેમ છે. તો પ્રોટોનની ત્રિજ્યા અને જે આલ્ફા છે હિલિયમ એની ત્રિજ્યા સેમ છે, પણ એની ત્રિજ્યા કરતા ડ્યુટેરોનની ત્રિજ્યા નાની નથી સર, એ જે ત્રિજ્યા છે મોટી છે. ઓકે, સો ફાઇનલી પ્રોટોન ડ્યુટેરોન ની સેમ છે, એની કરતા જે પ્રોટોન આલ્ફા સેમ છે, એની કરતા ડ્યુટેરોન મોટું છે. ઓકે રાઈટ, પરફેક્ટ, એક્ઝેક્ટ. ઓકે, સો અહીંયા જે ઓપ્શન એ છે આલ્ફા પ્રોટોન સેમ, अल्फा प्रोटॉन सेम, ड्यूटेन मोटू છે, राइट. આગળ વધો. चलिए नेक्स्ट मजेदार केस है. सुन बेटा અહીંયા શું કીધું છે, हेलो 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 हे प्यारे बच्चों, यहाँ पे बताया गया है विद्युत क्षेत्र चुंबकीय क्षेत्र ની હાજરીમાં એક બિંદુવત વિદ્યુત ભાર ક્યુ v વેગથી ચુંબકીય ક્ષેત્ર ને પ્રતિ સમાંતર. તો v આ બાજુ છે, પ્રતિ સમાંતર b આ બાજુ છે. સર ખબર પડે કે ખૂણો 180 બનશે. ડિયર સાઇન 0 નો જવાબ 0, એવી રીતે સાઇન 180 નો જવાબ પણ 0 છે. પૂછ્યું છે કે હવે t સમયે એના ઉપર લાગતું બળ કેટલું? જ્યારે E અને B બંને હોય એને કહેવાય ડિયર લોરેન્ટ્ઝ બળ. સો લખી શકાય કે Q ઇન ધી બ્રેકેટ સર E પ્લસ ઇન ધી બ્રેકેટ V ક્રોસ B થઈ જશે સર. પણ અમને ખબર પડે છે કે V ક્રોસ B માટે ખબર પડે સર કે VB અને Q V ક્રોસ B માટે VB સાइन प्रति समांतर 180, साइन 180 0, तो टोटल आंसर 0. इसको बोलो टाटा बाय बाय. तो आपने फाइनली જે ફોર્સ એક્ટ થશે વિદ્યુત ભાર પર એ QE પ્રાપ્ત થઈ જાય છે. સો આન્સર અહીંયા QE જોવા મળશે. સર આ 0 છે, સર આ 0 છે. ટુ નાઇસ બેટા. વિદ્યુત ભાર ક્યુ કીધો છે આપણે ક્યુ લીધો છે, પ્લસ માઇનસ ની કોઈ ચર્ચા નથી. આગળનો ખેલ. નેક્સ્ટ હોપ યુ બેટા અન્ડરસ્ટેન્ડ ઓલ ધ થિંગ્સ પરફેક્ટલી. એકવાર જરૂરથી જણાવી દેવું. આના સિવાય બી તમે કંઈક અલગ વસ્તુ બેટા ઈચ્છી રહ્યા હોય કે જે ડિસ્કશનમાં થવું જોઈએ એ પણ સરને જણાવી શકો છો, કોઈના નથી ડિયર. અને સાથે સાથે એવો પ્રયત્ન કરું છું કે ઓછામાં ઓછા સમયમાં સારી રીતે તમને દરેક વસ્તુ ડિલિવર કરી શકાય. ઠીક છે, ચલિए. હા, બટ એક વસ્તુનું કમિટમેન્ટ આપવું પડશે ડિયર, અત્યારે જ કે સર મેં સિદ્ધથી તૈયારી કરીશ, 45 MCQ ને સમજીશ, 45 MCQ સમજીશ, સાથે સાથે એને ફરી પાછું એકવાર નોટની અંદર જાતે કેલ્ક્યુલેશન કરવા પ્રયત્ન કરીશ. બીકોઝ મોરલ ઓફ ધી સ્ટોરી આપણું જે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ છે એ થવું જોઈએ. ફિઝિક્સમાં એમસીક્યુ નથી થતા સર, કમ્પ્લેન ના કરો. સરે સોલ્વ કરાવ્યા, પોતે સોલ્વ કરો અને ઇમ્પ્રુવ થાવ ડિયર. ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. 100 કમ્પ્લેન નહીં બેટા, 100 કમ્પ્લેનના બદલે એક સોલ્યુશન તરફ આગળ વધો. ઇટ્સ મોર ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. સો અત્યારે એક કમિટમેન્ટ આપવું પડશે સરને. આફ્ટર ઓલ ધ ક્વેશ્ચન્સ, બધા ક્વેશ્ચન પતી જાય પછી બેટા તમે એકવાર જાતે સોલ્યુશન કરશો. હા ને, એકવાર કમિટમેન્ટ આપવું પડશે. ચલો ઓકે, હું જોઈશ શું કીધું છે સમજો. સર શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે બે સમાંતર ખૂણાઓ વાળા કંઈક તારો બેટા મૂકેલા છે. ચલિए, બે લાંબા સીધા અને અવગણ્ય આડછેદ ધરાવતા સુવાહક તારોમાં 1 મિલી એમ્પિયર કરંટ જાય છે. પહેલામાં બીજામાં સેમ કરંટ જાય છે. તેમની વચ્ચે લાગતું બળ, બે તારો વચ્ચે લાગતું બળ F = μ0 I1 I2 L divided by 2 pi r. So finally F = μ0 4 pi 10⁻⁻⁷. રિમેમ્બર બેટા કરંટ 1 મિલી એમ્પિયર, મિલી 10⁻³ મિલી 10⁻³ કેવી લંબાઈ માટે? સર તેમના માટે વિદ્યુત પ્રવાહ માટે તેમની વચ્ચે લાગતું બળ 1 મીટર અંતરે છે, લંબ અંતર આપેલું છે અને એકમ લંબાઈ બી આપણે કન્સિડર કરી લઈએ. સો 1/2 પાઈ અંતર બેટા જે લંબ અંતર છે ને એ 1 મીટર આપવામાં આવેલું છે. સો ફાઇનલી કોણ કોણ કેન્સલ થાય છે? 2 પાઈ ને 2 પાઈ કો કાટા. ચલિए, તો અહીંયા 2 આવી ગયા સર. ઓહો 2 આવી ગયા, કોઈ ના નથી બેટા. તો 2 ની સાથે ચેક કર, 10 ની 7 ને 3 10 ને 13 થઈ ગયા સર. ફોર્સ છે ન્યૂટનમાં જોવા મળે. 2 × 10⁻13
ફોર્સ આપણું ન્યૂટનમાં છે, રાઈટ છે. આગળ વધીએ. નેક્સ્ટ, બે સમાંતર વિદ્યુત પ્રવાહો. ચલીએ તો બે વિદ્યુત પ્રવાહ બેટા જ્યારે કેવા હોય? સમાંતર. અહીંયા ઊંધું કામ કરે. આ લોકોની વચ્ચે આકર્ષણ હશે ડિયર. તો સમાંતર હશે ત્યારે આપણને ખબર પડે કે સર આકર્ષી. પ્રતિ સમાંતર એટલે કે જ્યારે વિરુદ્ધમાં થઈ જશે ત્યારે ખબર પડે કે સર અહીંયા થશે એકચ્યુઅલી અપાકર્ષી. બધા કરતા અહીંયા ઊંધું આવે છે. પહેલામાં આકર્ષી, બીજામાં अपाकर्षी. पहला में आकर्षी, बीजा में अपाकर्षी. नेक्स्ट चलिए, यहाँ पे कितना आसान क्वेश्चन बेटा दिखाया गया है. वर्तुळाकार गति माटे इलेक्ट्रॉन ની આવૃત્તિ f હોય તો પ્રવાહ કેટલો? વર્તુળાકાર ભ્રમણ થઈ રહ્યું છે. ઓકે બેટા સમજો. અહીંયા અમને એવું કીધું છે કે સર ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર ભ્રમણ કરે છે. તો ये प्रवाह I इज इक्वल टू कॉमन वस्तु છે ને ડિયર કે સર અહીંયા ક્यों विद्युत भाરના છેદમાં સમય. આવૃત્તિ f છે. એક ભ્રમણ, કેટલું ભ્રમણ? એક ભ્રમણ કરે તો એક ભ્રમણમાં કેટલો વિદ્યુત ભાર પાસ થાય? સર એકવાર ઇલેક્ટ્રોન પાસ થયો અને એક ભ્રમણ માટે જે સમય છે એને આવર્તકાળ કહેવાય. અને f ઇઝ ઇક્વલ ટુ 1/t છે તો t ઇઝ ઇક્વલ ટુ 1/f થઈ જાય. કોમન વસ્તુ છે. સો I ઇઝ ઇક્વલ ટુ સર એકવાર ભ્રમણ કરે તો એકવાર ઇલેક્ટ્રોન પસાર થયો અને એના માટે સમય લાગે t. બટ t નો મીનિંગ 1/f. સો આન્સર થઈ ગયો EF. સો આન્સર થઈ ગયો બેટા FE. આગળ વધીએ. નેક્સ્ટ. ઓહો, a good question here. Once again a good question here. आंतरिक अवरोध R અને EMF एप्सिलॉन धरावती बैटरी ने R अवरोध साथ आपने जोड़ेली है. सो यहाँ पे हमारे पास एक बैटरी दी गई है जिसके साथ एक इंटरनल रेजिस्टेंस स्मॉल r प्रोवाइड किया है. बेटा समझो અહીંયાથી જે આઉટસાઇડ અવરોધ છે ને કેપિટલ R છે. અહીંયાથી વહેતા પ્રવાહનો મીનિંગ શું થાય? જો બેટરી એપ્સિલોન છે ટોટલ, અહીંયા અવરોધ 2 છે જે અમને મળે છે एक्चुअलમાં કેવી રીતે? શ્રેણીમાં. બટ અહીંયા ક્વેશ્ચન શું છે સમજો. એ પ્રવાહ નીચેના કયા સંબંધ માટે મહત્તમ થાય? I મેક્સિમમ. અહીંયા બેસ્ટ આન્સર શું છે ખબર? બેસ્ટ આન્સર છે R ઇઝ ઇક્વલ ટુ 0 માટે. R ઇઝ ઇક્વલ ટુ 0 માટે પ્રવાહ મેક્સિમમ. બાહ્ય અવરોધ છે જ નથી તો પ્રવાહ મેક્સિમમ જશે. બટ ડિયર એકચ્યુઅલી પ્રોબ્લેમ છે કે આ જે છે ને એ ઓપ્શનમાં નથી. એ ઓપ્શનમાં નથી અને R ઇઝ ઇક્વલ ટુ 0 એટલે આપણે શું વિચારીએ છીએ? લઘુત્તમ હોવો જોઈએ. કેવું હોવું જોઈએ? લઘુત્તમ હોવું જોઈએ. હવે અહીંયા આવી જાઓ. શું R નું મૂલ્ય R જેવું છે? R નું મૂલ્ય આંતરિક અવરોધ કરતા નાનું છે. R નું મૂલ્ય આંતરિક અવરોધ કરતા મોટું છે અને અહીંયાથી R નું મૂલ્ય જે છે R/2 થઈ ગયું. આંતરિક અવરોધ કરતા અડધું છે. સર અહીંયા જણાવી શકીએ કે બેસ્ટ ઓપ્શન શું થઈ શકે ડિયર? અહીંયા એક બેસ્ટ ઓપ્શન એવો થાય કે R જે છે ને એ શક્યતમ નાનો રાખો સ્મોલ r કરતા. વાર્તા પૂરી બેટા. R કરતા સ્મોલ r સોરી જે અવરોધ છે એના કરતા R જેટલો નાનો થશે ને એટલો પ્રવાહ વધારે. કેમ સર? કારણ કે સમજો અહીંયાથી સમજો કે જે R છે એ નાનો થાય. હા સર, એ જેટલો નાનો થશે એ પ્રમાણે આપણો જે અંશ છે એ મોટો બને. સો ધેટ્સ વાય અહીં આપણે આ કેસમાં જઈ શકીએ છીએ. સર કેમ આ પસંદ નહીં કર્યું? અને કેમ આ પસંદ નહીં કર્યું? કારણ કે આની કરતા બી તો ઓછો થઈ શકે ને. આની કરતા બી તો ઓછો થઈ શકે ને. આગળ વધીએ. નેક્સ્ટ, અ ગુડ ક્વેશ્ચન ડિયર. સમજો આ છે ને બધા મગજમાં ફિટ રાખજો કે જ્યારે કોઈ બી વર્તુળ આકાર છે એના કોઈ પણ બે છેડા વચ્ચે અહીંયાથી કરંટ આવી ગયો, આ તરફથી કરંટ જે છે એ I નીકળે છે. એક ઉપરનો ભાગ, એક નીચેનો ભાગ. સો રિયાલિટીમાં એવું થાય ડિયર કે આનો કરંટ અંદર ગયું અંગૂઠું, આનો કરંટ બહાર આવ્યું અંગૂઠું. તો એક માટે કરંટ અંદર ગયો અને એક માટે કરંટ બહાર આવ્યો. અહીંયા B1 B2 ના મૂલ્ય સમાન હશે. આફ્ટર કેલ્ક્યુલેશન તમને ખબર પડશે કે B1 B2 ની વેલ્યુ કેવી હશે? સેમ હશે. સો ઓલ ઓવર ડિયર સર જણાવે છે ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યના દિશા પરસ્પર વિરુદ્ધ. એવું નથી કે ખાલી અહીંયા જ હોય. કોઈ બી બે બિંદુ, પહેલું અહીંયા, બીજું અહીંયા, ત્રીજું, ચોથું, ગમે ત્યાં બે બિંદુ હશે. ઓલવેઝ અહીંયા જે તમારો આન્સર છે એ તમને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે 0. આગળનો કેસ. ચલિए, મોબિલિટી કોને કહેવાય? સર સમજાઈ ગયા. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ જે ડ્રિફ્ટ વેગ છે એને બોલાય છે મોબિલિટી. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહેવાય. આગળ વધ્યા. ઠીક છે સર. આ ક્વેશ્ચન બેટા વાહક તારમાં એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા n છે. પછી કીધું કે આડછેદનું ક્ષેત્રફળ એ vd જેટલો ડ્રિફ્ટ વેગ, ઇલેક્ટ્રોન સમાંતરમાં ગતિ કરે છે તો પ્રવાહ કેટલો ડિયર? J ઇઝ ઇક્વલ ટુ ફેમસ ઇક્વેશન NEVD. બધાને આઈડિયા છે સર. J ઇઝ ઇક્વલ ટુ I/A is equal to લખી શકાય NEVD છે. સો ફાઇનલી ફોર I can say that આ ઉપર જશે NEVD into A થઈ જશે. સો NEVD into A ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. હેલો જગ રહે હો ના બચ્ચા પાર્ટી. ચલિए આન્સર રાખું છું, સમજી રહ્યા છો ઇઝીલી. આગળ વધીએ. સર સુવાહક માટે V વિરુદ્ધ I નો આલેખ આપવામાં આવેલો છે. બે પ્રકારના આલેખ આવે ડિયર, V વિરુદ્ધ I. આ આલેખ માટે મેં જ્યારે કંઈક અહીંયા બતાવું છું કે સર આનો ઢાળ શું થશે
તો કોઈ પણ આલેખનો ઢાળ એટલે તમારે સમજવાનું કે એના માટે જે વાય અક્ષની રાશિ છે એના છેદમાં એક્સ અક્ષની રાશિ. સર વાય અક્ષ ઉપર વી છે, એક્સ અક્ષ ઉપર આઈ છે, વી ના છેદમાં આઈ એટલે અવરોધ તમને મળશે. તો આનો ઢાળ tan થીટા એ તમને અવરોધની વેલ્યુ આપે. સર ઢાળ થીટા છે, અહીંયા ઢાળ 50 છે, પૂછ્યું છે કે અવરોધ કેટલો હશે. અવરોધ ઢાળ હોય તો ઢાળનો અહીંયા જે આન્સર છે ડિયર એ 50 અંશ છે. સો ફાઇનલી અહીંયાથી આન્સર છે 1050. અહીંયા વિદ્યાર્થી ક્યાં અમુક વાર ઉલ્લુ બની જાય બતા બેટા સમજો ક્યાં ઉલ્લુ બની જાય ખબર. અહીંયા છે ને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જો આ તરફ વી છે અને આ તરફ જો આઈ છે અને આ જ કેસની અંદર ડિયર આ કેસની અંદર એવું ખબર પડે કે જે ઢાળ છે ને tan થીટા એ એકચ્યુઅલી આર નું મૂલ્ય આપે. બટ આ જ વસ્તુને ઉલટાવી દેવામાં આવશે. શું ઘણી વાર બેટા એવું કહી દે કે આ આલેખ તો છે પણ ચી 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 એસા કેસે દોર દિયા. ચલિए તો આ જે આલેખ છે એમાં ઉપર આઈ આપી દે અને અહીંયા વી આપી દે. હવે ઢાળ ઉલટાઈ ગયો ને સમજો. વી ના છેદમાં આઈ ના છેદમાં વી. તો ઢાળ અહીંયા tan થીટા છે બટ ઢાળ તમને 1/r નું મૂલ્ય આપે. કેમ? કન્ડિશન ઉલટાઈ ગઈ. સો આ ધ્યાન રાખજો. એક એમસીક્યુ આવે છે જ્યાં આપણે આ વસ્તુને યુઝ કરશું. લેવ આવી ગયો બેટા એમસીક્યુ. બોલો આ આઈ આ વી. સર આ ઊંધું થઈ ગયું. હા તો આના માટે ઢાળ કેવો છે સર? આના માટે ઢાળ ઓછો. ઢાળ ઓછો એટલે 1/r ઓછો. 1/r ઓછો ઇટ મીન્સ ખબર પડે કે r વધુ છે સર. તો આના માટે r વધુ, આના માટે r ઓછો. હા સર જેનો ઢાળ ઓછો એ 1/r ઓછો થયો ને કારણ કે ઊંધો આલેખ છે. તો 1/r ઓછો તો એના મિનિંગ કે એકચ્યુઅલમાં r કેવો હશે? વધુ હશે. તો મને ખબર પડે કે R2 વધારે છે ને R1 કેવો છે? ઓછો છે. તો જે વધારે અવરોધ હોય ને એ વધુ ગરમ થાય, જે ઓછો અવરોધ હોય એ ઓછો ગરમ થાય. સો તેથી ખબર પડે કે સર એક વાહક માટે બે જુદા જુદા આલેખો કઈ આપવામાં આવેલા છે તે પરથી કહી શકાય કે ટેમ્પરેચર બીજા માટે વધારે હશે ને પહેલા માટે ઓછું હશે. સો બીજા માટે વધારે ને પહેલા માટે ઓછું. ચલીએ આગળ વધીએ. નેક્સ્ટ સારો ક્વેશ્ચન છે, સમજશું, આઈડિયા આવી જશે, પછી આગળ વધશું. શું લખ્યું છે આ ક્વેશ્ચન ની અંદર ડિયર? કીધું છે કે સર વિદ્યુત કોષમાંથી વહેતા પ્રવાહ અને તેના માટે વિદ્યુત સ્થિતિમાન જે બી છે એ અમને દર્શાવવામાં આવેલું છે. વી અને આઈ આપેલું છે. વિદ્યુત કોષનો આંતરિક અવરોધ સ્મોલ આર છે. પ્રયોગમાં વપરાયેલા વિદ્યુત કોષનું વિદ્યુત ચાલક બળ એટલે કે અહીંયા એપ્સિલોન. બેટા બળ ઉપર ફોકસ ના કરતા ટોટલ એપ્સિલોન શું છે પૂછ્યું છે. કેવી રીતે કરશો? શું તમે જાણો છો કે V = એપ્સિલોન માઇનસ IR? શું તમે આ જાણો છો તો બસ ચિંતા ના કરો, પતી ગયું ડિયર. સૌથી પહેલા પહેલો જે કેસ છે એ પહેલા કેસ માટે મેં સમીકરણ લખીશ. સર V 1 છે 2 નાઇસ = એપ્સિલોન ખબર નથી માઇનસ પ્રવાહ સર 0.08 છે. 0.08 છે આંતરિક અવરોધ સ્મોલ r છે. એ જ વસ્તુ મેં બીજા માટે લખા. સર વિદ્યુત સ્થિતિમાન V 0.5 છે. ઓકે = એપ્સિલોન માઇનસ કરંટ 0.18 છે ડિયર. કરંટ 0.18 છે અને એની સાથે r છે. સો અહીંયાથી હવે તમે જોઈ શકો કે લોપ લઈ લેવો જોઈએ. સો માઇનસ 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 પ્લસ. સર એકમાંથી 0.5 જાય 0.5 એપ્સિલોન એપ્સિલોન કેન્સલ 0. આ 1.8 વધતા છે એમાંથી 0.08 જાય ને તો અહીંયા જે બચે બેટા એ 0.1 r બચે. સો ફાઇનલી આઈ કેન સે r = 0.5 ડિવાઇડેડ બાય 0.1 = 5 ઓહ્મ. હવે કોઈ બી એક જગ્યાએ આપણે કિંમત મૂકી દેશું કે સર 1 = એપ્સિલોન માઇનસ 0.08 r નો આન્સર 5 છે. સો 1 = એપ્સિલોન 8 50 6 એટલે 0.4. સો એપ્સિલોન = 1 પ્લસ 0.4. સો એપ્સિલોન = 1.4 વોલ્ટ. આશા રાખું છું કે તમને સમજ પડી ચૂકી હશે ડિયર. ઠીક છે ઓકે ચલિए આગળનો કેસ. સર આ તો અમને જોઈને જ ખબર પડી જાય. અહીંયા ખાલી આટલું વાંચે ને કે લાંબા વિદ્યુત પ્રવાહધારી તાર માટે સર ઇક્વેશન મગજમાં ફિટ છે. બટ એટલું તો ખબર છે કે અંદરના વિસ્તારમાં છે ને ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે વધે, પણ જ્યારે બહારના વિસ્તારમાં હોય ને ત્યારે ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે ઘટે. રાઈટ. તો એ જ કેસ આપણો અહીંયા ફોલો થાય છે કે સર અંદરના વિસ્તારમાં તાર માટે અનંત લંબાઈનો છે એવા કેસમાં અંદરના વિસ્તારમાં અંતર સાથે વધે છે, બહારના વિસ્તારમાં અંતર સાથે વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. ધેટ્સ ઓલ. ઈઝી છે, બહુ ઈઝી છે બેટા, ફેમસ એમસીક્યુ છે. આગળ વધીએ. ગુડ ક્વેશ્ચન. આ જે ક્વેશ્ચન છે એ ખરેખર ગુડ ક્વેશ્ચન છે ડિયર. ચલો સમજો અહીંયા શું થશે. હે ને સર અહીંયા કીધું કે સમાન વિદ્યુત પ્રવાહ ધરાવતા બે સમાંતર પ્રોટોન ઇલેક્ટ્રોન બીમ એકબીજાથી d અંતરે છે. સો વેરી ફર્સ્ટ આ એક પહેલો બીમ છે, એક બીજો બીમ છે. રાઈટ છે? હા સર. સો અહીંયા કીધું છે કે સર એકમાં પ્રોટોન છે. ઓકે સુનો બેટા એકમાં શું છે તો કે સર એકમાં પ્રોટોન છે. તો અહીંયાથી પોઝિટિવ ગતિ કરી રહ્યો હશે બેટા અને બીજામાં એવું કીધું કે ઇલેક્ટ્રોન છે. તો બીજામાં જે ગતિ કરી રહ્યો હશે એ નેગેટિવ હશે. ચલો પ્રોટોન ઇલેક્ટ્રોન પરસ્પર
વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ઓકે, પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. નેક્સ્ટ આગળ, બંને બીમને જોડતી રેખા પર કોઈ એક બીમથી x અંતરે, કોઈ એક બીમથી કેટલા અંતરે બેટા? x અંતરે. ચલિए કોઈ ઇશ્યુ નહીં. સો અહીંયા એમણે કીધું છે કે 0 થી ચાલુ કરો અંતર x સુધી, 0 થી ચાલુ કરો અંતર x સુધી, 0 થી ચાલુ કરો x સુધી, આ રીતે છે. તો કોઈ રેખા પર કોઈ એક બીમથી x અંતરે બિંદુ p છે, p પાસે ચુંબકીય ક્ષેત્ર b છે. ઓકે બેટા, ચલિए તો કોઈ બી કઈક બિંદુ છે, ત્યાં ચુંબકીય ક્ષેત્ર આપણને કીધું છે કે b છે. જો b વિરુદ્ધ x એટલે કે ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ x નો આલેખ દોરવામાં આવે તો નીચેનામાંથી કયો આલેખ સૌથી સારી રજૂઆત કરે છે? હવે સૌથી પહેલા સમજો ડિયર, સર શું કહે છે કે બંનેની ગતિ કેવી કીધી? પ્રોટોન ઇલેક્ટ્રોન પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડિયર, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સપોઝ ડિયર પ્રોટોન ઉપર જાય, ઇલેક્ટ્રોન ક્યાં જાય? સર નીચે જાય. અને પ્રોટોન ઉપર જાય તો ઇલેક્ટ્રોન ક્યાં જાય? નીચે જાય. આન્સર રટ્ટો મારવો છે? સર કેમ? સમજો. ચલો કેમ તો સમજો. તો એકચ્યુઅલી એવું છે બેટા, પ્રોટોન ઉપર જાય, ઇલેક્ટ્રોન નીચે જાય. રિયાલિટીમાં આપણે કન્સિડર કોઈ બી એક રીતે કરી શકીએ છીએ. કાં તો ધન વિદ્યુત ભારોની ગતિ એ પ્રવાહ છે, અધરવાઇઝ ઋણ વિદ્યુત ભારોની ગતિ એ આપણા માટે પ્રવાહ છે. રાઈટ છે. સો હવે સપોઝ તમે રેવાજીક પ્રવાહ પ્રમાણે વાત કરો કે વાસ્તવિક પ્રવાહ પ્રમાણે વાત કરો, કોઈ બી એક લેવો, આન્સર માટે કોઈ ઇશ્યુ નથી. સો અહીંયા સમજો આપણે એ રીતે કન્સિડર કરીએ છીએ કે સર ધન વિદ્યુત ભારોની ગતિ એ આપણા માટે કરંટ છે. તો ઇનડાયરેક્ટલી મેં કહી શકું કે જે ઋણ વિદ્યુત ભાર નીચે જાય તો કરંટ ઇનડાયરેક્ટલી ઉપર છે બેટા. ડાયરેક્શન વાઇઝ વાત કરું છું, સમજ પડી? નહીં સર, અમે તો રેવાજીક પ્રવાહ નહીં લેવાના, વાસ્તવિક પ્રવાહ લેવાના. તો ઇલેક્ટ્રોન નીચે જાય, ઇટ મીન્સ જો આ ઉપર જઈ રહ્યું છે તો નેગેટિવ ઇલેક્ટ્રોન નીચે જઈ રહ્યા છે, ઇનડાયરેક્ટ બેટા. રાઈટ છે. સો અહીંયા મને એક નાની વસ્તુ એ સમજ પડે કે મેં આના પ્રમાણે પ્રવાહ લેમ છું, કોના પ્રમાણે? વાસ્તવિક પ્રમાણે. તો એ ઇલેક્ટ્રોનની વિરુદ્ધ બાજુ છે. સો એ રીતે મને જોતા ખબર પડે કે બંનેમાં આઈ તો સેમ ડાયરેક્શનમાં છે. જો બંનેમાં આઈ સેમ ડાયરેક્શનમાં હોય બેટા તો સેન્ટરમાં, સમજો, આ અંગૂઠો ઉપર, આની આંગળી અંદર, આ અંગૂઠો ઉપર, આની આંગળી બહાર આવે તો અહીંયા પ્રવાહ સેમ, ડિસ્ટન્સ સેમ થયું બેટા. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કોઈ એકના લીધે અંદર અને કોઈ એકના લીધે બહાર, એટલે પરિણામી સેન્ટર પર જવાબ 0 આવશે. સો પરિણામી મારો સેન્ટર પર જવાબ 0 હોય બેટા, સેન્ટર પર જવાબ 0 હોય એવું મને આ 3 જગ્યાએ જોવા મળી રહ્યું છે. અહીંયા એવું જોવા મળતું નથી. આગળનો કેસ સમજો. હવે સર હવે અમે જેટલું પોઝિટિવ વાળા બાજુ જશું એ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર ધન તરફ વધતું જશે, જેટલું નેગેટિવ જશું એ પ્રમાણે નેગેટિવ તરફ ચુંબકીય ક્ષેત્ર જશે. બટ ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ ડિયર મ્યુ 0 શું છે? n i સોરી મ્યુ 0 i ના છેદમાં 2 પાઈ r છે. મ્યુ 0 i ના છેદમાં 2 પાઈ r છે. તો ફાઇનલી અહીંયા એ અંતર સાથે વ્યસ્ત પ્રમાણ પ્રમાણે બેટા ચેન્જ થઈ રહ્યું છે. અને એ રીતે અહીંયાથી તમે સમજી શકો છો કે સર અમારો જે ફાઇનલ કંઈક આન્સર હોવો જોઈએ, રાઈટ, એ અમને પ્રાપ્ત થવો જોઈએ કે ભાઈ બી મળે છે, તો ભાઈ આપણને અહીંયા બી મળે છે. ઠીક છે, ચલીએ આગળ વધીએ. નેક્સ્ટ આના પછીનો કેસ સમજે. સર બેટરીનું EMF એપ્સિલોન 2 નાઇસ. બેટરીનું જે EMF છે એ બેટા એપ્સિલોન છે, તેની સાથે R નો અવરોધ જોડતા ટર્મિનલ વોલ્ટેજ V છે. હવે એના માટે આંતરિક અવરોધ કેટલો થશે? એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ, રાઈટ છે. સો આપણે જાણીએ છીએ કે સર જે V છે ને એ V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ IR છે. પૂછ્યું છે કે આંતરિક અવરોધ, બટ રિયાલિટીમાં અહીંયા એવું જે સમીકરણ છે એ ડાયરેક્ટલી તો કંઈક દેખાવા કરતું નથી બેટા. અહીંયા કોણ નથી? સર અહીંયા આઈ નથી. ચલિए તો આપણે જાણીએ છીએ કે આ પ્રકારના કેસમાં આઈ એટલે બેટરીના છેદમાં બે અવરોધ છે, આંતરિક અવરોધ અને બાહ્ય અવરોધ. સો V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ આઈ ની વેલ્યુ શું થાય છે? એપ્સિલોનના છેદમાં R પ્લસ R છે અને આઉટસાઇડ ઉપર ફરી પાછું R છે. સો ટોટલી આને અહીંયા મલ્ટીપ્લાય કરશું તો લખી શકાય કે VR પ્લસ V સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ અહીંયા મલ્ટીપ્લાય થાય એપ્સિલોન R વત્તા એપ્સિલોન સ્મોલ r અને અહીંયા થઈ જશે માઇનસ એપ્સિલોન સ્મોલ r. ઓકે, સો તમે જોઈ શકો છો કે આ પ્લસ માઇનસ કેન્સલ થઈ ગયું. યસ સર, પ્લસ માઇનસ કેન્સલ થઈ ગયું. હવે અહીંયાથી આને સામે મોકલશું. સો VR ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન R માઇનસ VR થઈ જશે. બંનેમાંથી R કોમન નીકળી શકે બટ ચાલશે. R ઇઝ ઇક્વલ ટુ મેં V વડે જ્યારે છેદમાં લઈ જામ છું ત્યારે એપ્સિલોનના છેદમાં VR અને V અહીંયા છેદમાં આવે તો V કેન્સલ, તો બચે કોણ છે? R છે. સો એપ્સિલોનના છેદમાં VR માઇનસ R. સર આવું અહીંયા દેખાતું તો નથી કશે, બટ અહીંયા માઇનસ છે. કન્સિડર કરો કે અહીંયા શું છે? માઇનસ છે. એપ્સિલોનના છેદમાં VR અને માઇનસ શું છે? R છે. સો ઓપ્શન જે બી છે એ અહીંયા તમારા માટે કરેક્ટ આન્સર છે. ચલિए આગળનો કેસ. આગળનો કેસ શું કહે છે સમજો. 1.5 વોલ્ટ EMF અને 1.5 વોલ્ટનું જે EMF છે અને 1 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતા 3 કોષોને સમાંતરમાં જોડેલા છે. આ સંયોજન માટે પરિણામી EMF એપ્સિલોન કીધું, આંતરિક અવરોધ કીધો, આવા 3 કોષ સમાંતરમાં છે. ખાલી જાણકારી માટે ડિયર,
समांतરમાં એપ્સિલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ આર ઇક્વિવેલન્ટ, પહેલા કોષના છેદમાં પહેલાનો અવરોધ, બીજા કોષના છેદમાં બીજાનો અવરોધ, અને આ રીતે ત્રીજો કોષ હોય તો છેદમાં ત્રીજાનો અવરોધ થઈ જશે. ઠીક છે. હવે અહીંથી સમજો કે આ કેસમાં શું કીધું છે. સર 3 છે, વેલ્યુ સેમ છે, આંતરિક અવરોધ સેમ છે, સમાંતરમાં જોડેલા છે. આ સમાંતરનું તમારા માટે ઇક્વેશન હાજર છે. સો ફાઇનલી એપ્સિલોન ઇક્વિવેલન્ટ, સર આર ઇક્વિવેલન્ટ શું થાય? આર ઇક્વિવેલન્ટ સમાંતર માટે મૂલ્ય ભાગ્યા સંખ્યા, દરેકનું મૂલ્ય 1 છે એવા 3 છે તો 1/3. દરેકનું EMF સર અહીંયા 1.5 આપવામાં આવેલું છે. સો 1.5 પ્લસ 1.5 પ્લસ 1.5 બધાનો અવરોધ જે છે એ છેદ સમાન છે, એક જ છે. સો માટે 3 એપ્સિલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ દોડ બની જશે 4.5. સો ફાઇનલી એપ્સિલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ આ ગયા નીચે તો 4.5 ભાગ્યા 3. સો ફાઇનલી એપ્સિલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1.5 વોલ્ટ. આ આપણા માટે જવાબ આવશે કે સર 1.5 વોલ્ટ છે. ચલો હા કે ના સર અહીંયા આને કઈ ડાયરેક્ટલી સમજી શકાય? બેટા ડાયરેક્ટલી સમજાય. શું ડાયરેક્ટલી સમજાય? તો ડાયરેક્ટલી સમજાય. અહીં એવું કીધું છે કે સમજો આ એક પ્રોસેસ બતાવી મેં તમને કીધું કે ભાઈ તમે જાણકારી માટે જાણી શકો. બટ રિયાલિટીમાં બેટા જ્યારે આ EMF 1 ની વેલ્યુ છે, બધા સેમ છે ને, બધા સેમ છે ને, અને બધા કેવી રીતે જોડ્યા છે? સર આ બધા માટે સંયોજન માટે પરિણામી લાવવાનું છે જ્યારે સમાંતર હોય. તો સમાંતરમાં બેટા અહીંયા ડાયરેક્ટ લોજિક બી તમે એપ્લાય કરી શકો કે સર જો બધા સેમ છે, જો બધા જે કોષો છે એ કેવી રીતે છે? સેમ. તો એમાં એનો જે પરિણામી હોય છે બાહ્ય અવરોધ માટે એ પણ કોઈ એક જેવો જ હોય છે, તે પણ કોઈ એક જેવો હોય છે. ઇનડાયરેક્ટલી યુ કેન ડુ ઇટ, રાઈટ ને? સર નહીં ગણીએ તો હા તો થઈ જાય ને બેટા, થઈ જાય. ચલો આગળનો કેસ શું કીધું છે આના પછી? ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. સર પ્રવાહ સંવેદિતા ઇટ મીન્સ એકમ પ્રવાહ માટે મળતું કોણાવર્તન સમીકરણ છે Na b ના છેદમાં k. k એટલે બળ અચળાંક. સો પ્રવાહ સંવેદિતા ટોટલ જે છે બેટા, પ્રવાહ સંવેદિતા ટોટલ છે એ ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં. સો k બોલે તો બળ અચળાંક ના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં છે. ક્ષેત્રફળ સમપ્રમાણ, આંટાની સંખ્યા સમપ્રમાણ, ચુંબકીય ક્ષેત્ર સમપ્રમાણ. આગળ વધો. આદર્શ એ મીટર બેટા, એ મીટરને આપણે લોકો કેવી રીતે જોડીએ? શ્રેણીમાં. અને શ્રેણીમાં જોડીએ એટલે એનો અવરોધ નહીં ઉમેરાય, એના માટેનો અવરોધ મિનિમમ હોવો જોઈએ. સો મિનિમમ હોવો જોઈએ ત્યારે આદર્શ માટે 0 થઈ જાય. સો આન્સર થઈ જશે બેટા 0. સર અનંત કોના માટે આવશે? અનંત આવશે ડિયર આદર્શ વોલ્ટ મીટર માટે. કોના માટે? આદર્શ વોલ્ટ મીટર માટે જો પૂછે છે તો આન્સર અનંત હશે. આગળ વધો. ચલિए આના પછીનો ક્વેશ્ચન શું કીધું છે સમજીએ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ઇમ્પોર્ટન્ટ થિંગ બેટા, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? આ વાંચજો. વોલ્ટ મીટરનો અવરોધ ખૂબ જ મોટો, હા આપણે એવું બનાવવું પડે. એ મીટરનો અવરોધ ઘણો જ નાનો, હા બેટા જરૂરી છે આપણે એવું કરવું પડે. પરિપથમાં ઘટકને સમાંતરમાં, સાહેબ સમાંતરમાં થોડી શ્રેણીમાં જોડવું પડે સર એ મીટર કરંટ માપવા માટે. સો ધેટ્સ વાય ઓલ ઓવર આ જે સેન્ટેન્સ છે સર એ સેન્ટેન્સ કેવું છે? આ જે વિધાન છે એ વિધાન ખોટું છે બેટા. એટલે આપણો ઓપ્શન સી આવશે. પરિપથમાં સમાંતરમાં વોલ્ટ મીટર. નાઇસ. આગળ વધો. ચલિए સર અવરોધ R છે, ઓકે, એની લંબાઈ ખેંચીને 4 ગણી કરવામાં આવે બેટા. સમજ હને, એક અવરોધ R છે તેની લંબાઈ ખેંચીને 4 ગણી કરવામાં આવે. તેની અવરોધકતા ખાલી જગ્યા. બધા બચ્ચા વિચારમાં પડી જાય સર R વેર ઇઝ એલ સ્ક્વેર. નો સર R વેર ઇઝ એલ. અરે સુન બેટા, R પૂછ્યું જ નથી, પૂછ્યું અવરોધકતા છે. અને અવરોધકતા પદાર્થની જે અલગ અલગ વસ્તુ છે, એલ્યુમિનિયમ, કોપર જે બી હોય એના માટે તે અચળ છે. એને ખેંચવા, તોડવા, ભાંગવા, ફેંકવાથી કોઈ મતલબ નથી બેટા. સો ધેટ્સ વાય અવરોધકતા બદલાશે નહીં. આ બહુ ફેમસ ક્વેશ્ચન છે. ઘણીવાર બચ્ચાઓને વિચારશીલ કરીને એકદમ લુલ્લુ પંજુ બેટા છોડી દેવામાં આવે. કેટલા વિદ્યાર્થીથી આ MCQ સાચો થયો છે એકવાર જણાવશો તમે? જો આ MCQ તમારા માટે એક્ઝામ આવ્યો હોય અને તમને આ કમ્પ્લીટલી સમજ પડી ગઈ હોય, તમે સાચો અટેન્ડ કર્યો હોય બેટા, એકવાર જરૂરથી જણાવજો કે હા સર આમાં અવરોધકતાનો જવાબ મારો સાચો પડ્યો છે. ઠીક છે. આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીનો આ આન્સર સાચો પડ્યો હશે. આગળનો કેસ ચલિए. અ વેરી બ્યુટીફુલ ક્વેશ્ચન વન્સ અગેન બેટા. સુનો, અહીંયા કહી દીધું છે કે અવરોધક તારને ખેંચીને લંબાઈમાં 100% વધારો કરવામાં આવે. ઇટ મીન્સ નવી લંબાઈ છે ને બેટા, મૂળ લંબાઈમાં બીજી એટલી વધી જાય તો ટ્વાઇસ એલ થાય. તારમાં વ્યાસમાં ઘટાડો થાય છે, ઓકે, પરિણામે વ્યાસમાં ઘટાડો, બટ ઇનડાયરેક્ટલી કદ અચળથી. આગળ. સો આ કેસમાં અવરોધમાં થયેલો ફેરફાર ડાયરેક્ટ જ, મને ખબર છે બધાને શોર્ટ પેટર્ન આવડે છે સર, x કાઉન્સમાં x વત્તા 200 ના છેદમાં અમારે 100 કરી દેવાનું. નાનો કે મોટો ફેરફારની ચિંતા કરવાની જ નથી. લંબાઈમાં 100%નો ફેરફાર થાય તો 100 એ x છે બેટા, 100 એ x છે વત્તા 200 છે અને ડિવાઇડેડ બાય બેટા 100 છે. 100 કેન્સલ, 200 અને 100 એટલે કે 300. તો અવરોધમાં જે ફેરફાર થશે બેટા, અવરોધમાં 300%નો ફેરફાર થયો હશે. ચલિए
આગળનો કેસ સર પૂછ્યું છે કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ સેકન્ડ વોલ્ટેજ અંગેનો નિયમ છે. વોલ્ટેજ અંગેનો નિયમ બેટા ઉર્જા સંરક્ષણ પરથી આવે. સર વીજભાર સંરક્ષણ પરથી બેટા પ્રથમ નિયમ આવે. કયો નિયમ આવે? પ્રથમ. અને બંધ ગાળાનો નિયમ એટલે કે બીજો નિયમ છે. ઠીક છે. આગળનો કેસ સર આપેલા તાપમાને અવરોધમાંથી સ્થિર પ્રવાહ વહે છે. ચલિए તો કોઈ બી અવરોધ છે બેટા, એ અવરોધ છે એની વાતો કરી લઈએ. લાઈક સપોઝ આ શું છે કે સર આ એક વાહક છે. હા સુનો, આ એક વાહક છે. તેમાંથી એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા અને અહીંયા કાં દોરી કાઢ્યો. ચલિए કોઈ અવરોધ છે એમાં એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા પસાર થતા પ્રવાહના તો સર કહે છે કે ઉષ્મા હીટ એનર્જી I2RT હોય છે ડિયર. તો લખી શકાય કે જે પ્રવાહ છે ને એ પ્રવાહના ખાલી જગ્યાના સમપ્રમાણમાં, પ્રવાહના વર્ગના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં. આગળ વધીએ. કિર્ચોફનો જંક્શનનો નિયમ, અત્યારે સર કહી ગયા કિર્ચોફનો જંક્શનનો નિયમ એ વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ પરથી આપણને મળે છે. આગળ વધ્યા. વિદ્યુતમાં કુલમના નિયમને અનુરૂપ બેટા આપણે ભણ્યા છે કે સર એ કોણ છે? બાયો-સાવરનો નિયમ છે. આગળ વધ્યા. નેક્સ્ટ અવરોધના ઋણ તાપમાન ગુણાંક. ઘણાને અહીંયા કન્ફ્યુઝન છે. આ ના આવે બેટા, આ આવે. હને સમજો. અવરોધકતાનો તાપમાન ગુણાંક અહીંયા ને એક નાનું પેલું એ છે બેટા. અવરોધ માટે જો તમે ટેમ્પરેચર વધારો ને તો અવરોધકતા વધે. હને અવરોધ વધે. ક્લિયર? બટ અર્ધવાહકમાં શું થાય ખબર? એનું ઉલટું થાય. અવરોધકતા સમજો, અર્ધવાહકમાં ટેમ્પરેચર વધે ને તેવા કેસમાં અવરોધકતા બેટા ઘટી જતી હોય એટલે એની વાહકતા વધે છે. કેમ? નંબર્સ ઓફ જે અંદર ચાર્જ છે વધતા હોય. એ 14મો ચેપ્ટર છે, ચિંતા ના કરો, બટ ધ્યાન રાખજો કે અર્ધવાહકો માટે આલ્ફા નેગેટિવ આવે ડિયર. ઘણી વાર અહીંયા કન્ફ્યુઝન હોય છે. ઓલ્ડ બુકની અંદર ચાર્ટ છે. જે ઓલ્ડ બુક છે એ બોલ્ડ બુકની અંદર બેટા એક ચાર્ટ છે જે નવી એનસીઆરટીમાં નથી આપેલો. એ ચાર્ટમાં તમે જોઈ શકશો અર્ધવાહકો માટે આ નેગેટિવ છે, ધાતુઓ માટે આ ધન હોય બેટા. ધાતુ માટે સર અવાહકો માટે જરૂર નથી બેટા, આની ચર્ચા કરવાની જરૂર જ નથી. આપણે કેમ ગરમ કરીએ છીએ? સર એની વાહકતા વધારવા ઘટાડવા કંઈક બેટા. તો અર્ધવાહક અવાહક છે એને તો કોઈ ચર્ચા હતી મતલબ જ નથી. આગળ વધીએ. એક અસમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો, ઓકે સર આવી ગયો, અસમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો ધાતુ છે. એમાંથી સ્થાયી પ્રવાહ, સ્થાયી એટલે કે એક સરખી રીતે પ્રવાહ વહ્યા કરે છે. નીચેનામાંથી કઈ રાશિ અચળ છે? હે સર પ્રવાહ સ્થાયી છે, પ્રવાહ અચળ છે, કોમન વસ્તુ છે. પ્રવાહ ઘનતા કેમ બદલાય? ક્ષેત્રફળ બદલાય ને એ બદલાય તેથી પ્રવાહ ઘનતા બદલાય બેટા. વિદ્યુત ક્ષેત્ર કેમ બદલાય? ડ્રિફ્ટ વેગ કેમ બદલાય બેટા? સિમ્પલ વસ્તુ છે. જેમ જેમ જે બદલાશે, જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ, સિગ્મા કોન્સ્ટન્ટ હોય, જે બદલાય તો ઈ બદલાય, જે ઇઝ ઇક્વલ ટુ એનઈ વીડી, જે બદલાય તો વીડી બદલાય. ચલીએ આગળ. જે તાપમાન વધે તેમ, અત્યારે સર બોલી ગયા તાપમાન વધે તેમ ધાતુ માટે બેટા જે કંઈક કોની વાતો કરી છે? અવરોધ. ધાતુ માટે અવરોધ વધે. જ્યારે ઉલટું થઈ જાય, જ્યારે અર્ધ ધાતુ હોય ને એ અર્ધ ધાતુ માટે અવરોધ ઘટે. સો ધાતુ એટલે સુવાહક. સુવાહક માટે અવરોધ વધે પણ અર્ધવાહક માટે અવરોધ ઘટે છે. થિયરિટિકલ એમસીક્યુ છે. આગળનો કેસ ચેક કરીએ. આના પછી શું કીધું છે? એક પ્રવાહધારિત સોલેનોઇડની અંદર તેની અક્ષની દિશામાં ઇલેક્ટ્રોનને સમાન વેગથી પ્રક્ષેપિત કરીએ. સુનો ડિયર, આ સોલેનોઇડ છે. ઓકે સર. હવે એ જે સોલેનોઇડ છે એ સોલેનોઇડ માટે રાઈટ, એ જે સોલેનોઇડ છે એ સોલેનોઇડ માટે એની આ એક ડાયરેક્શન છે, આ અક્ષ છે. એ અક્ષની દિશામાં તમે અહીંયા કીધું છે પ્રક્ષિપ્ત કરો, ઇટ મીન્સ નાખો બેટા. અક્ષની દિશામાં એને નાખો, ધેટ્સ ઓલ. બસ સર આ ફેંકીએ છીએ. તો જ્યારે તમે એને અક્ષની દિશામાં ગતિ કરાવો ને તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર બેટા એ દિશામાં છે. જો ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય ને અંદરના ભાગમાં, તમને ખ્યાલ હશે ડિયર, તો વેગ અને ચુંબકીય ક્ષેત્ર સમાંતર થઈ ગયો. અને વેગ અને ચુંબકીય ક્ષેત્ર સમાંતર તો થીટા બની ગયા 0. માટે F ઇઝ ઇક્વલ ટુ QVB sin 0. sin 0 0 છે તો બળ 0. તો બળ લાગે જ નહીં તો એને કોઈ દખલગીરી થાય જ નહીં, અને બળ લાગે જ નહીં તો પછી એ એના પ્રમાણે એના વેગથી ગતિ ચાલુ રાખ્યા. સર કેમ સમાન વેગથી? બીકોઝ F ઇઝ ઇક્વલ ટુ 0, A ઇઝ ઇક્વલ ટુ 0, અને જ્યારે A 0 હોય ત્યારે વેગ બેટા અચળ હોય એટલે ઇલેક્ટ્રોન અચળ વેગથી ગતિ ચાલુ રાખશે. આગળનો કેસ ચલીએ. આ પ્રકારના કેસમાં આપણે શું કરીશું? આપેલા પરિપથમાં કુલ પાવર વ્યય 150 વોટ છે. ઓકે સર. અવરોધનું મૂલ્ય શોધો. આના માટે વેલ્યુ શોધવાની છે. કેટલા અવરોધ છે? સર અહીંયા અમને 2 અવરોધ આપવામાં આવેલા છે. શ્રેણીમાં છે કે સમાંતરમાં? સર આ સમાંતરમાં છે. વોલ્ટેજ આપ્યા છે, પાવર આપ્યો છે. શું પાવર P ઇઝ ઇક્વલ ટુ બધા જાણો છો V²/R હોય. સો માટે R ઇઝ ઇક્વલ ટુ V²/P છે. ટોટલ અવરોધ શું થશે? જ્યારે 2 સમાંતરમાં હોય ને સર ઉપર 2 નો ગુણાકાર 2R, છેદમાં 2 નો સરવાળો 2 + R, અને ઇઝ ઇક્વલ ટુ V². V કેટલા છે? સર V છે 15, તો V નો વર્ગ એટલે 15 × 15 છેદમાં P. P કેટલા છે? 150. સો ફાઇનલી મેં લખી શકું કે 2R ના છેદમાં બેટા 2 + R ઇઝ ઇક્વલ ટુ
એક 15 આને કટ કરે તો 10 બચે, ઉપર કેટલા બચે 3 અને નીચે કેટલા બચે 2. 5 વડે ભાગે તો 3, નીચે 5 વડે ભાગે તો 2. સો આ બાજુ આવી જશે. સો 4r ઇઝ ઇક્વલ ટુ ઉપર જશે 3 2 6 3r. સો ફાઇનલી મને ખબર પડી કે 4 માંથી 3r જાય તો 1r બરાબર 6 અવરોધ શામાં આવશે? ઓમમાં આવશે. સો અહીંયા આન્સર તમારો 6 ઓમ પ્રાપ્ત થશે. આગળ આસાન ક્વેશ્ચન છે. નેક્સ્ટ આ સારો ક્વેશ્ચન છે, બાય કિર્ચોફ લો બી તમે જોઈ શકો. સારો ક્વેશ્ચન છે બેટા. આ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે જો ગેલ્વેનોમીટરમાં અહીંયા અવલોકન શૂન્ય છે એટલે કે આ જગ્યાએ બેટા આ જગ્યાએ જે પ્રવાહ છે ને એ 0 છે. કીધું છે કે તમારે આ કેસમાં જે બેટરીનો આંતરિક અવરોધ છે ને અવગણવાનો છે. ઓકે, કોઈ ઇશ્યુ નથી. અવરોધારના કયા મૂલ્ય માટે? તો r ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. ચલો, બહુ બધી રીતે આ ક્વેશ્ચન થાય બેટા, બહુ બધી રીતે આ ક્વેશ્ચન થાય. બટ સર કહે છે કે એક મેથડ બતાવું છું જ્યાં દર વખતે તકલીફ નહીં પડવી જોઈએ. અહીંયાથી મેં સીધું ચાલુ કરું કિર્ચોફનો નિયમ. બાકી એવું થાય કે આનો 12 છે અને 2 ને ઇગ્નોર કરીને પૂરું કરાય છોડ્યા. અહીંયાથી એકદમ એવી પેટર્ન કે જે દર વિદ્યાર્થી કરી શકે. આ પ્રમાણે કિર્ચોફ નિયમ નાનેથી મોટું થયું 12. અહીંયાથી સર કંઈક માની લો કરંટ I જાય છે તો I ગયો -I, અહીંયા 500 છે. અહીંયાથી પણ સર એ જ કરંટ, કારણ કે અહીંયા તો કોઈ કરંટ છે જ નથી તો અહીંયા -IR, રાઈટ. અને અહીંયાથી આ બાજુ આવી જાય તો ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 0. આ પહેલું સમીકરણ આના પરથી. સેમ એની બાજુમાં સર બતાવે છે કે મેં આ સમીકરણ અહીંયા ફોલો કરું તો આ ડાયરેક્શનમાં, તો નીચેથી મોટું 2, આ અહીંયા તો કઈ છે જ નથી, આ બાજુ ગયો તો સર માઇનસ પ્રવાહ IR આવીને લૂપ પૂરતી ઇઝ ઇક્વલ ટુ 0. તો મેં કહી શકું 2 ઇઝ ઇક્વલ ટુ IR. સમજ પડી? IR નો આન્સર કેટલો છે? 2. એને આપણે અહીંયા પુટ ડાઉન કરશું. આ પહેલી લૂપ માટે, આ બીજી લૂપ માટે, આનો આન્સરમાં પુટ ડાઉન કર્યા. સો આ 12 છે અને સામે મોકલી આપો તો I અને અહીંયા 500 છે માઇનસના પ્લસ, અને IR નો આન્સર સર 2 છે તો -2 થઈ ગયા. સો I ઇઝ ઇક્વલ ટુ બેટા 12 માંથી 2 જાય તો 10 છેદમાં આ આવી ગયા 500, તો જવાબ થયો 1/50 એમ્પિયર. યસ ઓર નો? તો કે હા સર આન્સર 1/50 થયો. હવે તો આપણી પાસે છે ને IR બરાબર 2 છે. તો સમજો ડિયર IR બરાબર 2 છે. સો માટે I નો આન્સર 1/50 R બરાબર 2 છે. સો અવરોધ R બરાબર 50 દુ 100 ઓમ થઈ જશે. ઠીક છે? હા, અલગ અલગ રીતે થાય બેટા. હું તમને ફરી પાછું જણાવું છું. મેં એવું ઇમેજિન કરીશ કે આ 12 વોલ્ટ ગયો, અહીંયાથી 2 વોલ્ટ એને ખાઈ જાય તો 10 વોલ્ટ બચવો જોઈએ, એ પ્રમાણે કરો, થઈ જાય. બટ એક એવી પેટર્ન છે કે અલગ અલગ આકૃતિ માટે બી તમે એપ્લાય કરી શકો છો. આગળનો કેસ શું કીધું છે અહીંયા સમજો. સર અહીંયા અમને પ્રોવાઈડ કર્યું છે કે 3 વોલ્ટનું EMF. ચલીએ, તો જે બેટરી છે એના માટે EMF કીધા છે કે 3 વોલ્ટ છે. R આંતરિક અવરોધ ટર્મિનલ વોલ્ટેજ V બરાબર 2.5 વોલ્ટ છે. અવરોધારમાં ઉષ્માનો વ્યય 0.5 વોલ્ટ. કોના માટે? અવરોધ, બાહ્ય અવરોધમાં જે પાવર P છે. સમીકરણ બેટા પાવર P નું શું થાય? I²R, અને એ જે છે એ 0.5 શામાં આપ્યો છે? વોટમાં. ચલો, જો એ પ્રકારે હોય તો આંતરિક અવરોધમાં પાવર વ્યય કેટલો? હવે સુનો બેટા, એકચ્યુઅલમાં શું થાય ખબર? આને ઇઝીએસ્ટ વેમાં કેવી રીતે ગણાય એ સર બતાવે છે કે સર 3 વોલ્ટ માંથી 2.5 તો બહાર ગયા અને 2.5 જે છે એ આ લોકો વચ્ચે ગયા. તો 3 માંથી બચ્યા કેટલા? 0.5. તો ઇનડાયરેક્ટલી આ લોકો બે વચ્ચે જે વોલ્ટેજ હશે એ કેટલા હશે? 0.5 હશે. યસ ઓર નો? હા સર, આ લોકોની વચ્ચે વોલ્ટેજ 0.5 હોવા જોઈએ. ઠીક છે? પહેલી વસ્તુ આપણને ખબર પડી. હવે બીજું કામ, અહીંયાથી જો મેં શરૂઆત કરું છું તો મને ખબર પડે કે સર આના જે પાવર છે એ 0.5 છે, અહીંયા જે વોલ્ટેજ છે એ 0.5 છે. હવે સમજો, પૂછ્યું છે કે આંતરિક અવરોધમાં પાવર વ્યય કેટલો? તો આંતરિક અવરોધમાં મારે શોધવું છે કે પાવર વ્યય. ઇટ મીન્સ મેં શું લખી શકું છું? પાવર વ્યય P ઇઝ ઇક્વલ ટુ જેવીતામાં I છે, શ્રેણીમાં તો I બધામાં સમાન બેટા. હા, તો કે I² થવો જોઈએ અને ઇન્ટુ સર બીજું શું ખબર પડે? તો ઇન્ટુ બીજું ખબર પડે કે અહીંયા સ્મોલ r કેપિટલ R છે, એવી રીતે અહીંયા સ્મોલ r હોવો જોઈએ. રાઈટ? આ મારે શોધવું છે. ચલો, હવે અહીંયાથી એક બહુ જ નાની વસ્તુ છે જે તમારે બધાએ બેટા સમજવાની છે. સમજો અહીંયા શું કીધું છે કે સર જે EMF છે એનો આંતરિક અવરોધ છે ટર્મિનલ વોલ્ટેજ 2.5. ઓકે, અવરોધ R માં ઉષ્માનો વ્યય આપ્યો છે. અવરોધ R માં એટલે કઈ જગ્યા? અહીંયા છે. આ જગ્યા અમને જે વ્યય છે આપી દીધો છે. ઓકે, હા, કોઈ ના બેટા. તો જો એ અમને આપી દેવામાં આવે છે, સો ઇનડાયરેક્ટલી અમને પૂછ્યું છે કે કેટલો પાવર વ્યય થશે. સો તમને અહીંયા પાવર આપ્યો છે, સો એ જ પાવરનો મિનિંગ VI પણ થાય બેટા. યસ સર. સો મેં લખી શકું કે એ જ પાવર P ઇઝ ઇક્વલ ટુ VI છે, તો I બરાબર P ના છેદમાં V થઈ જાય. સર પાવર વ્યય કેટલો છે? 0.5. અહીંયા V કેટલો છે? 2.5. તો સર આ તો થયો 1/5. હા બેટા, કેટલો થયો? 1/5 થયો. 5 × 25. તો મેં કહી શકું 1/5. તો સર આ જગ્યાએ 1/25 થઈ જશે. બટ સેમ સ્ટીલ પ્રોબ્લેમ બેટા, R કેટલો છે ખબર નથી. આ પ્રકારની ઘણી કન્ફ્યુઝન થાય જ્યારે તમે બેટા થોટ પ્રોસેસમાં ઊંડા ઉતરી જાઓ કે સર ખબર નથી પડતી કે આ કેવી રીતે કરશું. તકલીફ થાય ને કે સર આઈડિયા નથી આવતો કે આ કેવી રીતે કરશું. ચલે, સો ધેટ્સ વાય અહીંયાથી શું બેટા કોઈક એવી મેથડ છે કે જે આપણે બહુ ઇઝી વેમાં એપ્લાય કરીએ અને આનો જે આન્સર છે ત્યાં સુધી પહોંચી શકીએ.
શું એવું કંઈ કરાય ખરું કે જેથી બહુ જ ઓછામાં ઓછું વિચાર કરો અને આપણે અહીંયા સુધી પહોંચી ગયા બેટા? સમજો. તો એના માટે ને આપણે જસ્ટ અત્યારે અગાડી જે ઇક્વેશન લાવેલા હતા સર, ઇક્વેશન લખે છે કે આંતરિક અવરોધ એટલે શું છે તો કે ભાઈ એપ્સિલોન આર ના છેદમાં વી ઓછા આર છે. જેને આ સમીકરણ ક્લિયર, એના માટે આ દાખલો બહુ આસાન છે. સમજો બેટા કેવી રીતે. સો એકચ્યુઅલી સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ, મેં કહી શકું સર એપ્સિલોન કેટલા છે? 3 છે. તો 3 આર ના છેદમાં વી કેટલા છે? 2.5 છે સર. અને માઇનસ બાહ્ય કોણ છે તો 4 છે. સો આર ઇઝ ઇક્વલ ટુ, ઓકે, સો આર ઇઝ ઇક્વલ ટુ તમે ડેફિનેટલી ફાઇન્ડ આઉટ કરી શકો કે સર આ જે છે ને આ જે છે બંનેને 5 વડે ભાગી નાખ્યા, હે ને? સમજો. તો ઉપર મેં કહી શકું કે આ 3 આર છે છેદમાં, તો અહીંયા કંઈક લસા લઈ લે, આ બાદ જશે તો મેં કહી શકું કે આ 0.5 થઈ જશે. 0.5 આર ના છેદમાં 2.5. સો માટે મેં કહી શકું આર નો મિનિંગ બેટા કેપિટલ આર છેદમાં 5, 5 × 50 = 25. તો સ્મોલ આર બરાબર આર ના છેદમાં બેટા 5 થઈ ગયા. હવે એ વસ્તુને આપણે અહીંયા ફોલો કરશું. સમજો કેટલું ઈઝી થઈ ગયું કે આઈ સ્ક્વેર, આર નો મિનિંગ શું છે સર? કેપિટલ આર ના છેદમાં 5 છે. ચલો હવે આ આઈ સ્ક્વેર નો મિનિંગ 0.5 ખબર છે? યસ સર. આઈ સ્ક્વેર આર 0.5 ને ભાગ્યા કેટલા છે? 5. આવી ગયો જવાબ 0.8 વોટ. સમજ પડી? હા કે નહીં યાર? સો ધ્યાન રાખજો, આ એક ઇક્વેશન ખરેખર કામનું છે. જો તમે સમજી લો તો આ પ્રકારના એમસીક્યુ આસાન છે. આગળનો ખેલ. ચલિએ હવે આ ક્વેશ્ચન ની અંદર સર જે ઇન્ફોર્મેશન આપે છે બધાએ ધ્યાન રાખવાની છે ડિયર. આ દાખલો જ્યારે બનાવવામાં આવ્યો છે, રાઈટ, એક સારી વસ્તુ છે બેટા, સારામાં સારો સમ છે. તમે જોઈ શકો છો નીટ જેડબલઈ લેવલ માટે બી આ ક્વેશ્ચનો હોય છે. અહીંયા સમજો સર શું કહે છે કે આ ક્વેશ્ચનમાં ને એક જ નાની ઇશ્યુ છે. એ ઇશ્યુ શું છે ખબર? જે એકચ્યુઅલી આ લેન્થ બી આપી છે ને એ ક્વેશ્ચનના ઓપ્શન સેટ થાય ને એના માટે અહીંયા એ હોવું જોઈએ. સમજો સર કહે છે કે એકચ્યુઅલમાં અહીંયા એ હોવું જોઈએ અને જ્યાં અહીંયા બી એ આપવામાં આવેલું છે અહીંયા રિયાલિટીમાં બી હોવું જોઈએ. આ પ્રકારનો એકચ્યુઅલ ક્વેશ્ચન ઘણી વખત બેટા જોવા મળે છે અલગ અલગ બુક્સની અંદર, અલગ અલગ ક્વેશ્ચન પેપરોની અંદર. બટ આ ક્વેશ્ચન પેપરમાં બેટા જ્યારે અથવા ક્વેશ્ચન બેંકની અંદર જ્યારે આ કંઈક ચેન્જીસ થયો છે ત્યારે કંઈક બેટામાં બદલાવ કર્યો હોય, આ એ ના બદલે બી અને બી ના બદલે લખ્યો હોય તે પ્રમાણે વિકલ્પમાં ચેન્જ થવાનો બેટા રહી ગયો છે. વિકલ્પમાં ચેન્જ થવાનો રહી ગયો છે. અધરવાઇઝ બાય મિસ્ટેક અહીંયા કંઈક એરર આવી ગઈ છે. તો અત્યારે સર તમને શું કહે છે સમજો. અત્યારે મેં જે તમને કહું છું એમ મેં જે એકચ્યુઅલ રકમ છે ને એના આધારે બતાવું છું. જે તાર છે એના કારણે આન્સર 0. કેમ? તારની અક્ષ ઉપર આન્સર 0 હોય. સેમ એવી રીતે જે તાર છે એના માટે અક્ષ ઉપર આન્સર 0 હોય બેટા. તો માત્ર જે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પર આવવાનું છે ને એ આ ચાપના લીધે આવશે જેનો ખૂણો 30 એટલે કે π/6 છે, અને આ ચાપના લીધે બી આવશે કે જેનો ખૂણો 30 એટલે કે π/6 છે. બીજું આ આંગળી આ બાજુ, અંગૂઠો બહાર, ચુંબકીય ક્ષેત્ર, આ આંગળી આ બાજુ, અંગૂઠો અંદર, પરસ્પર વિરુદ્ધ દિશામાં. સો લખું છું કે ટોટલ ચુંબકીય ક્ષેત્ર પહેલી ચાપના કારણે માઇનસ વિરુદ્ધ દિશામાં છે ને એટલે બીજી ચાપના કારણે મેં માઇનસ લીધું છે, વિરુદ્ધ દિશા છે. હવે ચાપના કારણે ચુંબકીય ક્ષેત્ર આશા રાખું છું કે બધાને ખબર હશે. ડિયર એનો જવાબ આવે μ0I થીટા ના છેદમાં 4π અને એ ચાપની ત્રિજ્યા પહેલાની. સેમ એવી રીતે μ0I ના છેદમાં થીટા 4π ત્રિજ્યા કોના માટે? બીજા માટે. સો નાવ આઈ કેન સે B ઇઝ ઇક્વલ ટુ સર μ0I છેદમાં 4π કોમન, થીટા કેટલા છે? π/6, એ બી કોમન થઈ ગયા, એ બી કોમન થઈ ગયા. 1/r1 ચેક કરો. પહેલાની ત્રિજ્યા કેટલી છે સર? બી છે, માઇનસ બીજાની ત્રિજ્યા જે નજીક હોય વધારે, દૂર હોય એનું ચુંબકીય ક્ષેત્ર ઓછું, તો જે દૂર છે ને એના માટે 1/a છે. સો ધેટ્સ વાય સર કહી શકે કે B ઇઝ ઇક્વલ ટુ π કેન્સલ. હા સર, 6 ચોક 24. સો μ0I છેદમાં 24 છે. લસા લઈએ તો ઉપર a માઇનસ b ના છેદમાં ab બને છે. સર તમારો જવાબ તો આ પ્રકારે આવ્યો. જ્યારે એ જ મુજબનો જવાબ અહીંયા અમને b ઓછા a દેખાય છે. તો સરે એ જ વસ્તુ તમને સ્પષ્ટીકરણ કર્યું છે. એ જ વસ્તુ મેં તમને વેરી ફર્સ્ટ સ્પષ્ટીકરણ કર્યું છે કે રિયાલિટીમાં બી ના સ્થાને રકમ જે ફેમસ છે બેટા, જ્યાં આપણને આવું બધું જોવા મળે ત્યાં એ છે, અને જ્યાં એકચ્યુઅલમાં એ છે એ ના સ્થાને શું હોય છે? બી હોય છે. રાઈટ છે. બટ આ કંઈક અદલા બદલી, કાં તો રકમ અદલા બદલી કરી હશે, કાં ફિગરમાં બાય મિસ્ટેક હશે, અને એ પ્રમાણે એમસીક્યુ ચેન્જ કરવાના બાકી હશે ઓપ્શનમાં, કાં તો એમસીક્યુ ઓપ્શન બરાબર હશે તો અહીંયા બાય એરર કંઈક આવું થયું હશે. ચિંતા ના કરો, બટ ઇટ્સ ઓકે, યુ કેન અન્ડરસ્ટેન્ડ બેટા. આગળ વધીએ. સર આ કેવી રીતે કરશું? સુનો બેટા, આ એક તાર કેવો છે? અર્ધ અનંત લંબાઈનો. આ તાર કેવો છે? અર્ધ અનંત લંબાઈનો. બધામાંથી કરંટની ડાયરેક્શન એ પ્રમાણે છે કે જાણે અંગૂઠો એમ બહાર આવે. બેટા અર્ધ અનંત બેને ભેગો કરીને આખો તો મેં કહી શકું એક તારના કારણે છે અને એક ચુંબકીય ક્ષેત્ર છે જે અર્ધ રિંગના કારણે છે. કેવી રિંગ? અર્ધ રિંગ. સર તારનો અનંત લંબાઈ અડધો આખો સેમ ડાયરેક્શનમાં છે એટલે μ0I ના છેદમાં 2πr. સર અમે ભણ્યા છે અર્ધ અનંતનું μ0I ના છેદમાં 4πr આવે તો ચિંતા ના કરો બેટા, અડધું ભેગું થઈને આખું જ બને. અને રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર μ0I ના છેદમાં સર ટ્વાઇસ r,
બેટા ટ્વાઇસ સર આખા માટે રીંગ કેવી છે અડધી અને બંને સમાન દિશામાં બહારની બાજુએ તો આપણે ઝેડ અક્ષ કહેશું આપણે શું કહેશું ઝેડ અક્ષ કહેશું ઠીક છે આગળ વધ્યા સર ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન હા બેટા આ ખરેખર એક સારો ક્વેશ્ચન છે સમજીએ શું કીધું છે આ ક્વેશ્ચનમાં કે 25 વોટ અને 200 વોલ્ટ તથા 100 વોટ અને 220 વોટના પાવર રેટિંગ વાળા બે ગોળાઓ છે ચલિए પહેલા ગોળા માટે પાવર કીધો બેટા 25 પાવર કીધો પહેલામાં કેટલો છે 25 અને એનો જે વોલ્ટેજ છે એ કીધો આપણને 200 વોલ્ટ ચલિए સો મને અહીંયાથી પહેલા I મળી જાય પાવર P ઇઝ ઇક્વલ ટુ VI પાવર P ઇઝ ઇક્વલ ટુ VI સો I ઇઝ ઇક્વલ ટુ P ના છેદમાં V થઈ ગયો P 25 છેદમાં V મળ્યા સર 200 1 ના છેદમાં 8 આવે અને 1 ના છેદમાં 8 નો આન્સર 125 125 એમ્પિયર આ પહેલાનો કરંટ છે બેટા અને સાથે સાથે મેં કેમ એનો અવરોધ બી મળી જાય કઈ રીતે પાવર P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર ના છેદમાં R V નો વર્ગ કરો 200 નો વર્ગ હે ને છેદમાં પાવર આવી જાય તો R ઉપર થઈ ગયો તો V સ્ક્વેર ના છેદમાં P છે સર V કેટલા છે બેટા V છે 200 તો એનો વર્ગ થયો 1600 હે ને ના સર 200 નો વર્ગ થશે 40000 સોરી 40000 સોરી 40000 ના છેદમાં પાવર છે 25 અને ભાગી નાખે સર 400 ને તો હવે જવાબ 1600 તો પહેલાનો અવરોધ 1600 છે આપેલી ડિટેલોના આધારે જ મેં ગણતરી ખાલી અગાડી કરું છું સેમ એવી રીતે મને અહીંયા બીજા માટે બી કીધું છે કે બીજાનો જે પાવર છે એ 100 વોટ છે અને એના જે વોલ્ટેજ છે બીજાના એ 220 વોલ્ટ છે સો કરંટ I ઇઝ ઇક્વલ ટુ પાવરના છેદમાં વોલ્ટેજ પાવરના છેદમાં વોલ્ટેજ સર પાવર કેટલો છે બેટા 100 છે વોલ્ટેજ છે 220 0 કેન્સલ તો 10 ને ભાગો બેટા 22 વડે તો આન્સર તમારો 0.0 સર 10 ને ભાગ્યા 22 વડે તો આન્સર એપ્રોક્સ 4 ની ઉપર કઈ જવો જોઈએ એપ્રોક્સ 4 ની ઉપર કઈ જવો જોઈએ 4 7 સમથિંગ એમ્પિયર ધારી રાખો ને બેટા બીજામાં અને એનો અવરોધ કેટલો પ્રાપ્ત થવો જોઈએ તો સેમ V સ્ક્વેર ના છેદમાં P છે V સ્ક્વેર ના છેદમાં P સર એનો V કેટલો છે બેટા એનો V છે 220 તો 220 ગુણ્યા 220 છેદમાં જે P છે એ 100 છે 0 કેન્સલ તો અવરોધ બીજાનો થયો 22 બેટા 484 ઓમ હવે આપણને કીધું છે કે જ્યારે આ બંને જે છે બેટા સમજો ઇમ્પોર્ટન્ટ થિંગ્સ લાસ્ટમાં આપી છે કે જ્યારે આ બંનેને શ્રેણીમાં જોડો ઇટ મીન્સ કે પહેલાનો અવરોધ અને બીજાનો અવરોધ પહેલાનો 1600 અને બીજાનો 484 તો ટોટલ અવરોધ થઈ જાય 1600 + 484 ઇટ બીકમ્સ બેટા 2084 ઓમ રાઈટ છે હવે સપ્લાય આપવામાં આવે માટે સમજો બેટા કેટલો સપ્લાય 440 વોલ્ટ ઉપર સો હવે I કેટલો થશે તો કે સર I બરાબર V ના છેદમાં R કેટલા વોલ્ટેજ આપ્યા 440 અવરોધ કેટલો છે 2084 બેટા I નો આન્સર નિયરલી ઇક્વલ ટુ 0.21 એમ્પિયર આજુબાજુ જોવા મળશે સર હવે તો પ્રવાહ 0.21 ગયો આ તો માત્ર 125 સુધી જ સહન કરી શકે આનાથી વધારે આવ્યો તો આ બિચારો ગયો બેટા કેમ આવનાર કરંટ વધારે છે આ ફૂંકાઈ જશે બેટા આને કોઈ તકલીફ નથી આની કેપેસિટી સારી છે તો ખબર પડે કોણ ફૂંકાઈ ગયો પહેલા વાળો બેટા પહેલા વાળો એટલે કોણ છે 25 વોટ વાળો તો 25 વોટના ઘોડાનો થઈ ગયું બેટા મોહે ક્યાં હો ગયા મોહે ચલિए હવે કીધું છે હીટર કોઇલને કાપીને બેટા અહીંયા કાપી નાખો એટલે કે અહીંયા કદ અચળ નથી હને કદ અચળ નથી કાપી નાખીને બે ટુકડા કરવાના એક ટુકડાને હીટર કોઇલ તરીકે વાપરવાના બેટા સમજો નવો અવરોધ કેટલો સર એના બે ટુકડા કરી નાખ્યા તો અવરોધ અડધો થઈ ગયો કેમ સર અવરોધ લંબાઈના સમપ્રમાણમાં કારણ કે કદ અચળ નથી તો લંબાઈ અડધી તો અવરોધ અડધો હવે ઉદ્ભવતી ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ I²RT સો માટે મેં કહી શકું અવરોધ જો અડધો થશે તો લખી શકાય કે જે ઉષ્મા છે એ પણ અડધી થશે સો ફાઇનલી અહીંયા આન્સર જે છે એ ઉષ્મા અડધી થશે આગળનો કેસ ચલિए શું કીધું છે આ કેસની અંદર બેટા સમજો સર 45 વોટના 15 બલ્બ ચલિए ટોટલ પાવર પહેલા કેસમાં 45 ના 15 છે આટલા વોટ 100 વોટના 15 બલ્બ તો બીજામાં જે પાવર જવાનો એ 100 વોટના બેટા 15 બલ્બ છે એનો પાવર મળશે અને 1 કિલો વોટના રાઈટ છે કેટલા 1 કિલો એટલે 1000 એવા બીજા બે હીટર છે એટલે કે અહીંયા કંઈક વોટ મળશે ના હીટરોને બેટા 220 વોલ્ટના મુખ્ય સપ્લાય સાથે જોડેલા છે ફ્યુઝમાંથી વહેતો લઘુત્તમ પ્રવાહ કેટલો સુન બેટા કેવી રીતે થશે ફ્યુઝમાંથી વહેતો લઘુત્તમ પ્રવાહ કેટલો આપણા ઘરે જે બી કનેક્શન હોય એ બધું સમાંતરમાં હોય તો એક નોર્મલ લોજિક છે કે આ બધું આપણે જે કર્યું છે એ સમાંતરમાં છે અને સમાંતર માટે બેટા પાવર જે ટોટલ હોય ને એ સરવાળો થાય કે પહેલાનો વત્તા બીજાનો વત્તા ત્રીજાનો પહેલો બીજો ત્રીજો બધાના પાવરનો સરવાળો હવે પાવર P ઇઝ ઇક્વલ ટુ VI છે સો માટે I ઇઝ ઇક્વલ ટુ P ના છેદમાં V સર પાવર અહીંયા મળશે ને 45 15 100 1500 આ 2000 તો અહીંયા તમે પાવર પહેલા શોધશો બેટા P1 વત્તા P2 વત્તા P3
એને વોલ્ટેજ કેટલા 220 વડે ભાગીને તમે અહીંયા જવાબ લાવશો. સર અમારો જવાબ કેટલો આવશે બેટા? સુન સર શું કહે છે, તમારો આન્સર 20 નથી આવવાનો, એટલે મેં કીધું છે કે અહીંયા બધા ધ્યાન રાખજો, તમારો આન્સર 20 નથી આવવાનો, 20 ની નજીક આવશે. ચલિએ, તો કામ તમારું રહેશે. ઓપ્શન મેં બતાવી દીધો કે ટીક કરવા માટે 20 છે, બટ રિયાલિટીમાં 20 નથી. જે વિદ્યાર્થી ઈમાનદારીથી મહેનત કરે છે એ અહીંયા ગણતરી કરશે, મને આનો આન્સર છે એ જરૂરથી જણાવશે કે સર જે અહીંયા એમસીક્યુ છે, એમસીક્યુ 43, અને એના માટે જે આન્સર છે એ ખરેખર અહીંયા લખો કે કેટલો પ્રવાહ મળે છે બેટા. ચલો તો આઈપી 1 મિનિટ આપી બેટા, સોલ્વ કરો. 2 જ એમસીક્યુ બાકી છે ને, 1 કલાકમાં તો પેપર બેટા સોલ્વ થઈ ગયું, સમજ પડી ગઈ, રિવિઝન જેવું થઈ ગયું, હા ને. બેસ્ટ વસ્તુ છે બેટા, જસ્ટ 1 hour ની અંદર બધું કમ્પ્લીટ થઈ જાય. સર I જેટલો સ્થાયી પ્રવાહધારિત તાર વિચારો. ચલિए, એક તાર છે જેમાં I જેટલો સ્થાયી એક સરખો બેટા કરંટ ફ્લો થઈ રહ્યો છે સતત, જેની લંબાઈને લંબ સમાન ચુંબકીય ક્ષેત્ર B માં મૂકેલું છે. ચલિए, તેની લંબાઈને લંબ સમાન ચુંબકીય ક્ષેત્ર B માં એને આપણે મૂકવામાં આવેલું છે. ચલિए, આ તારમાં ઓકે સોરી તેની લંબાઈને લંબ બેટા સમાન ચુંબકીય ક્ષેત્ર, લંબાઈને કેવું છે? લંબ છે. ચલિए, તો એની જે લંબાઈ છે બેટા, એની લંબાઈને કેવું છે? લંબ છે. ઓકે, ચુંબકીય ક્ષેત્રમાં એમાં મૂકવામાં આવેલું છે. આ તારમાં રહેલા વિદ્યુત ભારો ધ્યાનમાં લો. ચલિए, તો આ તારમાં આપણે જાણીએ છીએ કે સર માઇનસ 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 પ્લસ 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 વગેરે જે બી હશે એને ધ્યાનમાં લો. હવે શું કીધું છે? એ જ્ઞાત છે કે ચુંબકીય બળ કોઈ કાર્ય કરતું નથી. બેટા ઇનડાયરેક્ટલી હું તમને કેમ, ફોર્સ એટલે શું છે સર? ફોર્સ એટલે અમને ખબર પડે કે ઈ ક્યુ વિદ્યુત માટે, તો એ જ રીતે B ઇન્ટુ ક્યુ એમ આવે ચુંબક માટે. હા સર, અમે એવું જાણીએ છીએ, બટ રિયાલિટીમાં સર શું કહે છે કે એકચ્યુઅલમાં જે ક્ષેત્ર છે એ ફોર્સ જ થયું ને, તો ચુંબકીય બળ એટલે એકમ વિદ્યુત ભાર માટે, એવી રીતે આમાં એકમ ચુંબકીય ભાર માટે લાગતું ફોર્સ હશે. તો રિયાલિટીમાં અહીંયા ચુંબકીય બળ વડે કોઈ કાર્ય થતું નથી. ઇનડાયરેક્ટલી મેં એવું કહી શકું કે જે ચુંબકીય ક્ષેત્ર છે એના લીધે પણ કોઈ કાર્ય થતું નથી. સર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત બળ, બેટા એકચ્યુઅલમાં ક્ષેત્ર શું છે? એકમ વિદ્યુત ભાર માટે બળ જ તો છે ને, તે બળની ચર્ચા થઈ. તો સેમ એવી રીતે ચુંબકીય ક્ષેત્ર એ ચુંબકીય બળની ચર્ચા છે. તો ચુંબકીય બળ વડે કોઈ કાર્ય નથી, ઇનડાયરેક્ટલી ચુંબકીય ક્ષેત્ર વડે બી કોઈ કાર્ય થતું નથી. બટ અહીંયા સાથે સાથે બીજી વસ્તુ પણ ધ્યાન રાખવાની છે કે જ્યારે બેટા B ની અસર હેઠળ ગતિ કરે, ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ ગતિ કરે, ચુંબકીય બળ દ્વારા આયનો કે જે તારમાં સ્થિર માનવામાં આવે છે તેના ઉપર કોઈ કાર્ય થતું નથી, કારણ કે પોતે આપણે કીધું છે કે એને સ્થિર માન્યા છે બેટા, તો સ્થિર માન્યા છે તો કાર્ય બેટા થશે નહીં. તેથી તમે અહીંયા બંને વિકલ્પો જે છે બેટા એના સાથે આગળ વધી શકો છો. નાઉ ધ લાસ્ટ વન જે છે ડિયર, આ લાસ્ટ વન ઉપર રાઈટ છે, બહુ જ આવશ્યકતા છે કે તમે એને બહુ વ્યવસ્થિત સમજો. અને લાસ્ટનું કામ સર તમને જણાવે છે અહીંયા છે, મેં જાણું છું થોડું કોમ્પ્લિકેશન છે, બટ એટલા જ માટે સરે તમને કીધું છે કે તમે થોડું દિમાગ લગાવો, આનો આન્સર તમને મળશે બેટા સાવંત સર દ્વારા કોમેન્ટની અંદર, કોઈ ના નથી, બટ ત્યાં સુધી તમે તમારું દિમાગ અહીંયા લગાવો કે અહીંયા શું થશે એ તમારે બેટા જણાવવાનું છે. સો આનો આન્સર તમારે બધાએ આપવા પ્રયત્ન કરવાનો છે. બહુ વિશિષ્ટ આન્સર છે. આશા રાખીશ કે આટલી તૈયારીઓ કર્યા પછી બેટા તમે જરૂરથી આટલી વાતો જણાવશો. ઓકે, સો ફાઇનલી આશા રાખું છું કે અહીં જે તમારા માટે સોલ્યુશન પ્રોવાઈડ કર્યું છે ડિયર એ ઉપયોગી બનશે ઇમ્પ્રુવમેન્ટ માટે ડિયર. હા ને સર સ્પષ્ટ કહે છે આ ઇમ્પોર્ટન્ટ છે તમારા ઇમ્પ્રુવમેન્ટ માટે. એ પ્રકારની કોઈ પણ ઈચ્છા ના રાખો કે માત્ર MCQ ના જવાબો મળી જવાથી એને યાદ રાખી લેશું, નથિંગ બેટા. અને એક બહુ જ અગત્યની વસ્તુ સર આગળ પણ કહી ચૂક્યા છે, જો આપ યુનિટ ટેસ્ટ આપો છો ડિયર, એક કામ કરો, એક અલગ નોટ છે ને એ બનાવી રાખો, એક નોટ અલગ બનાવી રાખો. એ નોટને તમે સ્પેસિફિક ઉપર હેડિંગ આપી દો યુનિટ ટેસ્ટ MCQ, હા ને. અને એ યુનિટ ટેસ્ટ MCQ માં બસ કમિટમેન્ટ રાખો કે સર જેટલી બી યુનિટ ટેસ્ટ લેવાશે હું બધાને MCQ ઇન લાઈન લખીશ. જ્યારે કમિટેડ વર્ક હોય ને બેટા, જ્યારે પ્રોસેસ બનાવી દેવામાં આવે ને ત્યારે એમાં કાર્ય કરવાની મજા આવે. એવરી ટાઈમ તમે રેડી રહેશો કે સર બસ યુનિટ ટેસ્ટ આવી જોઈએ, MCQ સારામાં સારી રીતે સોલ્વ કરીએ, અને છેલ્લે પછી જે કન્ફ્યુઝન લોકોને થાય ને કે ક્યાંથી MCQ વાંચવા, શું MCQ વાંચવા, ડિયર તમારી પાસે સારામાં સારા MCQ નો કન્ટેન્ટ સોલ્યુશન સાથે તમારી મહેનત કરેલી છે એની સાથે નોટની અંદર બેટા અવેલેબલ થઈ જશે. જ્યારે આટલી વસ્તુ તમે ધીમે ધીમે સમય સાથે કાર્ય કરતા જાઓ છો ને ત્યારે બોર્ડની એક્ઝામની નજીકમાં કોઈ પણ વસ્તુનો અભાવ નથી રહેતો. સો આ એક નાનું કાર્ય સરે કીધું છે. શું આપ જરૂરથી આ કાર્યની શરૂઆત કરશો? આશા તો રાખું છું કે તમે કરશો, બટ તમારા તરફથી પણ તૈયારી હોવી જરૂરી છે. અને જો તમે આ નોટ બનાવી રહ્યા છો તો એક બીજું એડિશન સર એડ કરાવશે અંદર, તમારે આ નોટની અંદરનો જે પાછળનો વિભાગ બચે છે એમાં આ જે યુનિટ ટેસ્ટ છે એની અંદર જે 4 માર્કના ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ હોય છે એ ક્વેશ્ચનને પણ એકવાર લખીને પ્રેક્ટિસ કરતા જવાના છે. એક એવી નોટ બની જશે ડિયર, સુનો તો સહી એકવાર, એક એવી નોટ બની જશે ડિયર જ્યાં આગળ 50 માર્કના MCQ ની પ્રેક્ટિસ હશે, પાછળના ભાગમાં જે 16 માર્કનો વિભાગ ડી
4 ગુણના 4 પ્રશ્ન લખવાના હોય છે, એનો પણ કન્ટેન્ટ તૈયાર હશે. એક નોટ માત્ર એવી હશે જેની અંદર તમે 66 માર્ક્સ છે જેની તૈયારી કરી ચૂકેલા હશો. તો વિચાર તો કરો કે આ નાનામાં નાના કાર્ય તમે જે સમય સાથે ભેગા કરો છો ને, એ નાનામાં નાના સમય સાથે ભેગા થયેલા કાર્યનો આઉટપુટ કેટલો જોરદાર નીકળવાનો છે. એ જ સંઘર્ષ ચાલે છે ને કે કેવી રીતે સમજવું તો છે સારામાં સારું, બટ સર એની સાથે સાથે અમારે પરફોર્મ કરવાનું છે, માર્ક્સ પણ લાવવાના છે. તો એ જ સોલ્યુશન અહીંયાથી પણ નીકળી શકે છે. એક નોટ તમારા માટે એવી તૈયાર થઈ જશે જ્યાં સારામાં સારા MCQ, આગળનો ભાગ અને પાછળના ભાગમાં 4 માર્કના ક્વેશ્ચન તૈયાર હોય. તો થઈ ગઈ બેટા એક ધમાકેદાર તૈયારી, જે અત્યારથી ચાલુ હશે બોર્ડની એક્ઝામ આવે ત્યાં સુધી. તો કેવું જોરદાર કામ થશે. સો આશા રાખું છું કે આપ કરશો. શું આપ કમિટમેન્ટ આપી શકો છો કે આ નોટ તમે બનાવશો ડિયર? રાહ જોઈશ આપના રિપ્લાયની. અને આ જ ઉત્સાહની સાથે હંમેશા પોતાની અંદર બેટા એક ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે આપણે આગળ ને આગળ વધતા રહીશું. એ જ શુભકામનાઓ સાથે જઈએ.